સદગુરુદેવની જય, મારામ બાપાની જય, પોપટરામ બાપાની જય, નાભેશ્વરનાથની જય, ઉગમ ફોજની નમો નમો સદગુરુદેવને, હરદમ જોડિયા તમ શરણે શીશ નમાવું, સદગુરુ મારામ. સદગુરુ સર્વમાં શ્રેષ્ઠ છે, જો માળામાં મહેર, શીતમાં સુખ લાગે તો જા જા ગુરુ ને ઘેર. સદગુરુ સમો વડ કોઈ નહીં, પરમહિત કરનાર, બંધન છોડાવે 84 ઉતારે ભવપાર. સત્ય ભજન સે કરલે ગુંજારા, રામ સદગુરુ માઈ બોલે, સત્ય ભજન સે કરલે ગુંજારા, રામ સદગુરુ માઈ બોલે, સદગુરુ માઈ બોલે. માયના શેરમાં રતનય મૂલક, વસ્તુ ભરી માહી ગણતોને, સત્ય ભજન સે કરલે ગુંજારા. સદગુરુ માઈ બોલે, આદિલયંદર અખંડ દીવો, દેખા વિના મારું મન ડોલે. આદિલયંદર અખંડ દીવો, દેખા વિના મારું મન ડોલે, દેખા વિના મારું મન ડોલે. શાંતિના ભરિયા ભવ ભવ ભૂલે, સદગુરુ વિના તાળા કોણ ખોલે. શાંતિના ભરિયા ભવ ભવ ભૂલે, સદગુરુ વિના તાળા કોણ ખોલે. સત્ય ભજન સે કરલે ગુંજારા,
ભજન સે કોલે गगन गुफा में गुप्त देवी बावन बारस हम बोले गगन गुफा में गुप्त देवी बावन बारस हम बोले बावन बारस हम सदगुरु माही बोले राम सदगुरु माही बोले सत्य भजन से बोले ઓળખાયું યાદી અનાદિ મૂળ ભજન ને નહીં મેલે ઓળખાયું યાદી અનાદિ મૂળ ભજન ને નહીં सदगुरु देव से फल लागे यति वृक्ष सत्य भजन से करे गुजारा मेरा सदगुरु माही बोले सत्य भजन से करे गुजारा
જે સંતો મહાપુરુષોએ નામનો મહિમા ગાયો તો એ નામ કોઈ સામાન્ય નથી. દિવસની સભામાં આપણે વાત કરી હતી કે જે હીરાની કિંમત ઝવેરી હક હીરો કોઈ સામાન્ય ન હોય. કરોડો રૂપિયા જેની કિંમત થાય એમ જે બધા સંતો મહાપુરુષો નામનો મહિમા ગાય છે સામાન્ય નથી. નામ એટલે ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ છે. જેણે જેણે નામનો ભજનનો જેણે મહિમા ગાયો, નામનું ભજન કર્યું, નામ છે ને સંત બનવાની શેરી છે, દેવ બનવાની શેરી છે. ભજન છે કોઈ સામાન્ય નથી. શુદ્ધ હૃદયના જો ભાવથી ભજન થાય તો દેવ બની જાય એવડો એ માર્ગ છે. માટે નામનો બધાય સંતો મહાપુરુષોએ ખોબલે ધોબલે મહિમા ગાયો. રામાયણમાં પણ નામનો મહિમા મોટો ગાયો છે. તુલસીદાસ મહાત્મા કહે છે રામે તો આંગળીના વેઢે ગણી શકાય એટલાને તાર્યા, પણ નામે તો પાળે બાંધી દે. નામે તો પાળે બાંધી દે. પણ કયા નામનો મહિમા ગાય છે कि नाम लिया उसने सब लिया सकल शास्त्र का भेद, बिना नाम नरके गया पटपट सारो वेद, जेनो नामनो महिमा कायમને માટે વેદ ગાય છે. નામની ઉપાસનાની અંદર તમારે વેદ ભણવો ન પડે, બધી વસ્તુ ભણાઈ જાય એ નામનો મહિમા છે. તો સંતો મહાપુરુષોએ નામનો મહિમા ગાયો, સત્ય વચનનો મહિમા ગાયો, વચનનો મહિમા ગાયો. તો નામ કયો તોય ભલે, સત્ય વસન કયો તોય ભલે, જી નામ કયો તોય ભલે. નામ અલગ અલગ છે. સમુદ્ર ભલે અનેક નામથી આપણે ઓળખવી છે, પણ સમુદ્ર તો એક છે. એમ જે જે સંતો મહાપુરુષોએ નામનો મહિમા ગાયો, પણ નામનો નામી એક છે. સત્ય ભજન છે કલ્લે ગુંજારા, મેરામ સદગુરુ માહી બોલે. સત્ય ભજન એટલે સત્ય સ્વરૂપ. તમારો આત્મા અથવા સત્ય સ્વરૂપ ઈશ્વરની ઓળખાણ કરનાર જે ભજન છે એ સંતો મહાપુરુષો એનો મહિમા ગાયો છે. સત્ય ભજન છે. કરલે ગુંજારા ભજન કરવું એટલે આપણા હૃદયની અંદર ગુંજાર થવો જોઈએ. જેવી રીતે ભમરા પુષ્પના બગીચાની અંદર જાય તો બગીચાની અંદર ભમરાઓ ગુંજાર કરતા હોય, ભજન કરવા બેહે એટલે આપણા પ્રાણની અંદર શબ્દનો ગુંજાર થવો જોઈએ. અંશો સોહમ, સોહમ અંશો બાર બાર ઉલટા, સદગુરુ પૂરા મળે ભેદ બતાવે, મન નિશ્ચિત ઠેરાત, યોગી જન ધ્યાન લગાવે, બેઠે સદા પ્રભાત. બ્રહ્માનંદ મોક્ષપદ પાવે, ફેર જન્મનો આવે, નિરંજન માલા ઘટમે ફિરે દિન રાત. તમારા પ્રાણની અંદર શબ્દ ધ્વનિ થઈ રહ્યો છે, એનો ગુંજાર થઈ રહ્યો છે. પણ ભજન થયું ક્યારે કહેવાય કે એનો ગુંજાર સંભળાય થઈ. પણ ઘણી વખત કહેવી છે કે સમરણ અને ભજનની અંદર ફેર છે. સમરણ અને ભજનની અંદર ફેર છે. સમરણ તો કદાચ લોકો કરતા હોય, પણ ભજન તો ગુરુની કૃપાથી થાય. ભજન કરવું તો એના ભોજન ચાલુ થઈ જાય. ભજન કર્યું એનું પ્રમાણ છે. ઘર મટીને મોટું તીર્થ બની જાય, ભજન કર્યું એનું પ્રમાણ છે. માટે સત્ય ભજન છે. કલ્લો ગુંજારા તો મનુષ્ય અવતાર મેળવો. મનુષ્ય અવતારની અંદર ભજનની કમાણી કરવાની છે. મહાપુરુષો કહે છે કે ભજન કરી લો મારા ભાઈલા, એક પલ રેતે નો જાય, કમાય વિના નર કુળા દિશે ઠાલા કરે છે પુકાર. ભજન કરી લો મારા ભાઈલા, એક પલ પણ રેતે નો જાય. મનુષ્ય અવતારની એક એક પલની સંતો મહાપુરુષોએ કિંમત કરી છે. સમજે? આપણે કલાકની કિંમત નથી. તો સંતો મહાપુરુષોએ એક એક પલની કિંમત કરી છે. એક શ્વાસ ખાલી જાતે જાતે તીન લોક કા મૂલ, કહના આતા સો કહ દિયા બહુત બજા કર. અવડો મોટો સંત મહાપુરુષોએ મનુષ્ય દેહના શ્વાસનો મહિમા ગાયો છે. માટે
ભજન કરી લો મારા ભાઈલા, એક પલ વ્યર્થે નો જાય, કમાઈ વિના નરકુડા દિશે ઠાલા કરે છે. પોકાર જો મનુષ્ય દેહની અંદર કિંમત ન કરી તો ઠાલા કરે છે. પોકાર મનુષ્ય દેહની અંદર કિંમત કરવાની છે, ભજન કરવાનું છે. વિદેશની અંદર આપણે જાવી ધન કમાવા માટે, તો ધન કમાઈને આપણે પરત આવી તો આપણે સારી 4 વ્હીલ ગાડી લઈને આવી તો બાપાને આનંદ થાય કે ન થાય? પણ સાયકલ લઈને આવી તો સાયકલ લઈને આવી તો બાપાને મજા આવે? બાપાએ કે કઢીને ખીચડી ખાઈને સાનું મનું પડ્યું ન રહ્યું નહીં. એ મનુષ્ય દેહ છે, કમાણી કરવા માટે આપણને આપ્યો છે. મનુષ્ય દેહની અંદર જો કમાણી નહીં કરો તો ઠાલા કરે છે. પોકાર કમાઈ વિના નરકુડા દિશે ઠાલા કરે છે. પોકાર મનુષ્ય દેહની અંદર જો કિંમત આપણે ન કરી, ભજન ન કરી તો ઠાલા કરે છે. પોકાર મનુષ્ય દેહની અંદર કમાણી થાય છે. આમાં ન થઈ તો બીજા કોઈ દેહની અંદર થતી નથી. બાકી તો બીજા બધા દેહ છે કર્મ ભોગવવાના છે. તુલસીદાસ મહાત્મા કે કર્મ પ્રધાન વિશ્વ કર રાખા, જેહી જેહી પણ કર્મ કરે વહી ફળ શાખા. લક્ષો રાશિના જીવો છે બધા કર્મ કરે ને કર્મ ભોગવતા જાય. પણ કર્મમાંથી મુક્ત થવા માટે મનુષ્ય દેહ મહાન સાધન છે. કમાણી કરવા માટે, ભજનની કમાણી કરવા માટે મનુષ્ય દેહ છે મહાન સાધન છે. જે સંતો ત્યાં તો ભજનની કમાણી કરી તો મનુષ્ય દેહની અંદર, અને મનુષ્ય દેહની અંદર જો કમાણી ન થાય તો બીજા કોઈ દેહની અંદર થતી એટલી ગાંઠ બાંધી દેવાની. બીજા બધા દેહો મળે છે, એમાંય તે પશુ પ્રાણીઓ પોતપોતાના જીવન જીવે છે. બાળ છે, બચ્ચા છે, એ પ્રમાણે એના માળાઓ છે, એ પ્રમાણે એના પતરાના શેડ બનાવવામાં આવ્યા ઘર છે. પણ એમાં કોઈ જગ્યાએ ભજન થતું નથી. માટે સત્ય ભજન છે કલ્લે ગુંજારા, મેરામ સદગુરુ માહી બોલે. ભજનનો ગુંજાર થાય ગુરુ સ્વરૂપના ધ્યાનથી. તો ભજન કરવાની જેણે જેણે સંતો મહાપુરુષો ભજનની કમાણી કરી, તો વર્તમાનની અંદર આપણે એક કમાણી કરવી નહીં. જે આપણા સદગુરુ યોગ બતાવ્યો જ કૃષ્ણ ભગવાને અર્જુનને બતાવ્યો. તો ભાણ બાપાએ જ રવિ સાહેબને યોગ બતાવ્યો કે આપણે એક યોગ કરવી એમ નથી. સત્ય ભજન છે કલ્લે ગુંજારા, મેરામ સદગુરુ માહી બોલે. ભજનનો ગુંજાર થવો પડે, પણ ક્યારે થાય? કે ગુરુ સ્વરૂપના ધ્યાનથી. મેરામાં સદગુરુ માહી બોલે. તમારા હૃદયપટ ઉપર ગુરુનું ચિત્ર ઉઠે. અને જ્યારે જીવનની અંદર ગુરુ આવે તો આપણા હૃદયની અંદર ગુરુ આવતા નથી. આપણા હૃદયની અંદર, જીવનની અંદર જો ગુરુ આવે તો ઈશ્વરે પણ જગ્યા દઈ દે. અવડો મોટો ગુરુનો મહિમા, અવડો મોટો. ગુરુ ગોવિંદ દોનો ખડે, કિસી કો લાગુ પાય. બલિહારી ગુરુ દેવની ગોવિંદિયા બતાય. ઈશ્વર કરતા તે ગુરુનો મહિમા મોટો ગાવામાં આવ્યો છે. માટે હૃદયપટ ઉપર ગુરુનું ચિત્ર સૂત્રી એ સ્વરૂપનું ધ્યાન ધરવી. તો મેરામ સદગુરુ માહી બોલે. ભજન કરવા સાધક બે તો સદગુરુ મહારાજ પોતે હૃદયની અંદર બોલે છે. એ સદગુરુ મહારાજ હું તમારું ભજન કરું છું. એ સદગુરુ મહારાજ તમે ભગવાન છો, હું તમારું ભજન કરું છું. તમે પરિબ્રહ્મ છો. સદગુરુ મહારાજ કે તું મને ભગવાન કે, તું મને પરિબ્રહ્મ કે. ગુરુ મહારાજ કે હું તને બ્રહ્મ કહું છું. હું તને બ્રહ્મ કહું છું. તું મને ભગવાન કે, હું તને ભગવાન કહું છું. તને ભગવાન કહું છું. પણ મનાઈ ગયોનું કામ થઈ ગયું. પણ મનાય ક્યારેક ગુરુ રૂપડા હૃદયપટ ઉપર ગુરુનું ચિત્ર ઉઠે તો મનાય. બાકી આઠે પોર વેદ ગાન કરી રહ્યું, શાસ્ત્ર ગાન કરી રહ્યું, સંતો મહાપુરુષો ગાન કરી રહ્યું છે. સતાયા જીવને મનાતું નથી. તો ગુરુની કૃપા થાય આપણા જીવનની અંદર. જ્યારે ગુરુની કૃપા વર્ષે થઈ મનાય. મેરામ સદગુરુ માહી બોલે. એ સદગુરુ મહારાજ હું તમારું ભજન કરું છું. ગુરુ મહારાજ કે તું મારું ભજન કર. તું પોતે આત્મા છું, તું જ પોતે બ્રહ્મ છું. પણ મનાય કોને? ગુરુના વચન ઉપર જેને વિશ્વાસ આવી ગયો એને મનાય.
જેવી રીતે બાળક જન્મે તો એનું નામ હોતું નથી, પણ ફઈબા નામ પડે પછી બાળકને મનાઈ જાય. બધા નામમાંથી મને બોલાવા રાઘવ કે કોઈ માધવ કે, તો જે નામથી બોલાવ્યું એટલે બાળકને મનાઈ જાય કે મારું નામ માધવ છે. એમ સદગુરુ મહારાજે જે નામની ઓળખાણી કરાવી ને એ નામ આપણું સાચું છે. દેહ નહીં, ઇન્દ્રિયો નહીં, નહીં આ દેહનું નામ મિથ્યાકલ્પી નામ ઠેરાયું. તો શું આત્મ નામ સદગુરુ બતાવે. સદગુરુ મહારાજે જે આત્મ સ્વરૂપનું નામ પાડ્યું છે એ જ પોતે આત્મ છે, અને એ જ ખરેખર આપણું સ્વરૂપ છે. માયલા શેરમાં રતન મૂલક વસ્તુ ભરી માહી વણતોલે સત્ય ભજન છે કલ્લે ગુંજારા. મેરામ સદગુરુ માહી બોલે તારા શેરની અંદર અમૂલ્ય રત્ન ખજાનો છુપાઈને રહેલો છે, કે જેટલું ઈંડની અંદર છે એટલું પિંડની અંદર છે. આકાશની અંદર 9 લાખ તારા છે, ચંદ્ર છે, સૂર્ય છે. તો મનુષ્ય દેહની અંદર તે 9 લાખ તારા છે, ચંદ્ર નાડી, સૂર્ય નાડી. જેટલું બહાર છે એટલું જ આપણા દેહની છે, કારણ કે પંચભૂતથી આપણો દેહ બનાવે છે. 5 તત્વોની અંદર જે વસ્તુ છે આપણા દેહની અંદર છે. તે માયલા શેરમાં રતન અમૂલક વસ્તુ ભરીમાં એ વણતોલે તારા હૃદયની અંદર અમૂલ્ય ખજાનો છુપાઈને રહેલો છે. પણ ખજાનો તો કોઈ એવા સદગુરુ મળે, તારા ઘટમાં છુપાયેલો છે ખજાનો લઈ લે જ્ઞાન ગુરુથી એનો ભેદ શાનો છે. એ ખજાનાને પ્રાપ્ત કરવા માટે કોઈ સદગુરુ મળે તો ખજાનો પ્રાપ્ત થાય એમ છે. સદગુરુ વિના કોઈને ખજાનો હાથમાં આવે એમ. આપણા ઘરની અંદર ઘણો બધો ખજાનો હોય, પણ જ્યાં સુધી સાવી ન હોય ત્યાં સુધી ખજાનો હોવા છતાં એ વસ્તુ આપણને મળતી નથી. એમ આપણા દેહની અંદર અમૂલ્ય ખજાનો છુપાઈને રહેલો છે. પણ કોઈ એવા સદગુરુ મળે ને સદગુરુના ઘરમાંથી જો સાવી મળે તો ખજાનો મળે એમ છે. ઘટ में माल मुलक भरियो जुगते जुग कमाया जन्म सुधारण सदगुरु बेटा फिर ही गांठ घड़ाया. गुरु शरणे सीट लाया एना एना गांठ घड़ाया. घटनी अंदर माल अमुलक भर्यो. घट में गंगा, घट में जमुना, घट में सरिता समाया. 68 तीर्थ तारा घट में करी ले. बाहिर क्यों भरमाया है मनवा जब घड़ी तेरी काया. मनवा जब घड़ी तेरी કાયા. તમારા ઘટની અંદર અમૂલ્ય વસ્તુ છુપાઈને રહેલી છે. એનાથી ઉપર હોય તો તમારા ઘટની અંદર પરમાત્મા સ્વરૂપ મોતી બિરાજમાન છે. તે માયલા શેરમાં રતન અમૂલક વસ્તુ ભરી માહી વણતોલે સત્ય ભજન છે કલ્લે ગુંજારા. મેરામ સદગુરુ માહી બોલે. આદિલ અંદર અખંડ દીવો દેખ્યા વિના મારું મન ડોલે. ભ્રાંતિના ભર્યા બહુ બહુ ભૂલે. સદગુરુ વિના તાળા કોણ ખોલે. આદિલ અંદર અખંડ દીવો તમારું હૃદય છે, ભગવાનને રહેવા માટેનું મંદિર છે. ને અખંડ પરમાત્મા સ્વરૂપી જ્યોત જલી રહી છે. આત્મ સ્વરૂપી અખંડ જ્યોત જલી રહી છે. પણ જ્યાં સુધી આનું દર્શન ન થાય ત્યાં સુધી આપણું મન ડોલ્યા કરે. અને એમ જ છે, માણસ એ જ વિચારા કરે ભગવાન હશે કે નહીં હોય, ભગવાન હશે કે નહીં હોય. ભગવાન હોય દેખાય નહીં. તો માણસ કાયમને માટે વિચારે ભગવાન છે કે નથી, પણ માણસ એ નથી વિચારતો કે આપણે માણસ સેવી કે નથી. એવું વિચાર્યું કોઈ? આપણે માણસ હોય ભગવાન હોય તે ભલામણ, એમાં ફેર નહીં. માણસ બનાવનાર હોય તો ભગવાન હોય, ને ભગવાન સિવાય કોઈ વસ્તુ બનતી નથી. જો ભગવાન વિના વસ્તુ બનતી તમારે વૈજ્ઞાનિકોને કયો હોનું બનાવી દે, બને? હીરા કયો બનાવી દે, બનાવે, પણ સિન્થેટિક માર્કેટિંગ ભાંગી જાય એવા. માર્કેટ ભાંગી નાખે ભાઈ. ખોટું કરીને કરીને તો મંદી આવી ગઈ. ખોટું લાંબુ ન હાલે ભાઈ.
તો ઈશ્વર છે એટલે સોનું છે, હીરા છે, માણક છે, જે કાંઈ કહો ઈશ્વર છે એટલે એના થકી બધી વસ્તુ છે. ગાયનું એક દૂધ બનાવવું હોય તો ગાય હોય તો દૂધ બને, ઈશ્વર હોય તો બને. બાકી વૈજ્ઞાનિકોને કયો દૂધ બનાવી દે? બને? બને ગોઠણ વૈયા જાય એવું, કઈડું દુખે એવું. તો ઈશ્વર છે એનું પ્રમાણ છે, પણ છે દેખાય કોને? વિશ્વાસ કોને આવે? જેનું હૃદય દેવ બને અને વિશ્વાસ આવે. નહીં ટાઈમો ટાઈમ ઈશ્વરના બધે પરસા દેખાય, ડગલે પગલે ઈશ્વરના પરસા દેખાય. ટાઈમો ટાઈમ સૂર્ય ઉગી ભગવાન નહીં બીજું કોણ? ટાઈમો ટાઈમ સૂર્ય અસ્ત થાય ભગવાન નહીં તો બીજું કોણ? પણ ઉગ્યો પછી અસ્ત ન થયો હોય તો? ટાઈમો ટાઈમ વરસાદ આવી ભગવાન નહીં બીજું શું? ટાઈમો ટાઈમ ઋતુની અંદર ફેરફાર થાય ભગવાન નહીં બીજું શું? દરિયામાં વાવાઝોડું ઉપડે ભગવાન નહીં બીજું હું? નહીં. પણ દેખાય ક્યારે? જ્યારે આપણું હૃદય દેવ બને થઈ, અથવા જ્યારે કાળના ભાથામાંથી બાણ છૂટે ને થઈ જીવને ખબર પડે ભગવાન જેવું ક્યાંક છે, ક્યાંક ઘણું મોડું થઈ ગયું હોય. નહીં આ દિલ અંદર અખંડ દીવો દેખ્યા વિના મારું મંડોલે તમારા હૃદયની અંદર અખંડ પરમાત્મા છે. પણ જ્યાં સુધી આ જીવ એનો અનુભવ કરતો નથી, ક્યાં સુધી એનું મન ડોલ્યા કરે તો જે ભગવાનને માનનાર 100% છે, 100% કહી શકતા નથી ભગવાન છે. એમ નાસ્તિક લોકો જે 100% ભગવાનને નથી માનતા, એ એમ કહી શકતા નથી ભગવાન નથી. તો એના જીવનની અંદર ઘણા એવા પ્રસંગ બની જાય કે ભાઈ ભગવાનનો જ થાય કેમ? અને માનનારા છે એના જીવનની અંદર એવા પ્રસંગો બને કે ભગવાન હોય તો આવું થાય કેમ? પણ 100% જેને અનુભવ થયો, ગુરુના બાળક છે એને 100% કીધું. 100%. નિત્ય પવનને ઉલટાવો રમવો હરિની સંગ ગંગા સતી એમ બોલ્યા. લાગે નહીં બીજો રંગ મેરુ ડગે, જેના મનનો ડગે ભાંગી પડે બ્રહ્માંડ, વિપત પડે પણ વણશે નહીં 100 હરિજનના પ્રમાણ. એવા શીલવન સાધુને વારે વારે નમીએ પાનબાઈ, બદલે નહીં વર્તમાન શીતની વ્રતિ, સદાય નિર્મળ જેને મહારાજ થયા હોય મહેરબાન. જેને ગુરુ મળ્યા જેને શીલ મારી દીધો એના માટે 100% એવા સાધુને વંદન કરું છું. આ દિલ અંદર અખંડ દીવો દેખ્યા વિના મારું મંડોલે, જ્યાં સુધી ઈશ્વરની ઓળખાણ ન થાય ત્યાં સુધી ભલભલાના મન ડોગી જાય. મોટા વૈજ્ઞાનિક હોય એનાય મન ડોલી ગયા કે ભાઈ ભગવાન છે, વાત સત્ય છે, પણ સાબિત કરી શકતા નથી. એણે સિદ્ધાંત સાબિત કરી બતાવ્યું કે અનંત બ્રહ્માંડો છે, બ્રહ્માંડોને બનાવનાર કોઈ હોય તો જ બ્રહ્માંડો હોય, નકર બનાવનાર કોઈ ન હોય તો બ્રહ્માંડો હોય નહીં. હાર્મોનિયમ છે, હાર્મોનિયમને કોઈ બનાવનાર હોય તો જ હાર્મોનિયમ હોય, તબલાને કોઈ બનાવનાર હોય તો જ તબલા હોય, ફોર વ્હીલને બનાવનાર હોય તો જ ફોર વ્હીલ હોય, પ્લેનને બનાવનાર હોય તો જ ફોર વ્હીલ હોય, પ્લેન હોય. એમ અનંત બ્રહ્માંડોને કોઈ બનાવનાર હોય પણ તો જ અનંત બ્રહ્માંડો હોય. પણ અનંત બ્રહ્માંડો દેખાય છે, બ્રહ્માંડોને બનાવવા વાળો દેખાતો નથી. દેખાતો નથી. આપણે દિવસની સભાની અંદર વાત કરીને ઝીણી વસ્તુ ગોતવી હોય તો ઝીણું બનવું પડે. ઝીણું બનવું પડે. જે બે આંખથી નથી દેખાતું તો એના માટે એટલું સૂક્ષ્મ બનવું પડે. પવન કરતાંય ઝીણું બનવું પડે. ઈશ્વર છે પવન કરતાંય ઝીણો છે. આદમ હે પરંપરા, ન વધે ન ઘટે રહે બરાબર. કાયમ રહે સોય કીર્તારા, અમર પ્યાલો ગુરુજી પાયો, મન મસ્તાના ફરો દીવાના. ઈશ્વર પવન કરતાંય ઝીણો છે. બાકી એનું મોટું વિરાટ સ્વરૂપ છે.
पृथ्वी से पोड़ा पवन से जीना आदम है परंपरा न વધે ન ઘટે રહે બરાબર કાયમ રહે સોય કીર્તારા ઈશ્વરનું સ્વરૂપ કેવું છે કે બ્રહ્માંડોની અંદર વિલસીને રહ્યા છે. ચંદ્રમાં છે, સૂર્યમાં છે, નવલખ તારામાં છે, અણુની અંદર છે અને આખો જગત છે ભગવાનનું વિરાટ સ્વરૂપ છે. પૃથ્વી કરતાંય ભગવાન મોટા છે છતાંય દેખાતા. પૃથ્વી છે પોળા, પણ તમારે અનુભવ કરવો હોય તો પવન કરતાંય ઝીણો છે. જો પ્રગટ ભગવાનને મળવું હોય, એનો અનુભવ કરવો હોય તો પવન વાતો હોય, આપણા હાથની અંદર સ્પર્શ થાય, ખ્યાલ આવે છે, પણ પવન દેખાતો. પવન છે એ વાત સત્ય છે. એમ ઈશ્વર છે એ વાત સત્ય છે. પવન કરતા આપણે ઝીણું બનવું પડે, અને પવન કરતા ઝીણું બને અને ભગવાન મળે. પણ આરું ઝીણું બનવામાં ક્યાં ફાવટ આવે? એ નો સેટિંગ આવે. ભાઈ ઝીણા બિના ને એનું કામ છે. હૃદયની અંદર દાસ ભાવ થયો, ગુરુની સેવા કરવી, ગુરુની સેવના કરવી અને ગુરુનો દાસ થઈને રહેવું. જેટલા ઝીણા બને એટલી ઝીણી વસ્તુ હાથમાં આવે. આ દિલ અંદર અખંડ દીવો દેખ્યા વિના મારું મન ડોલે. ભ્રાંતિના ભર્યા ભવ ભવ ભૂલે, સદગુરુ વિના તાળા કોણ ખોલે. સત્ય ભજન સે કલ્લે ગુંજારા મેરામ, સદગુરુ માહી બોલે. ભ્રાંતિના ભર્યા ભવ ભવ બોલે, સદગુરુ વિના તાળા કોણ ખોલે. હૃદયની અંદર જો ભ્રાંતિ આપણને થઈ ગઈ તો ભવ ભવની અંદર ભટકાણ આપણો થાય છે. જગતની અંદર જેને તાળા ખુલ્યા, જેને ભગવાન મળ્યા, ગુરુ શરણમાંથી અને મળ્યા, ગુરુને મૂકીને જો આપણે ભગવાનને ગોતવા જઈશું તો ભગવાન કોઈ દી નહીં મળે. એ જ મોટામાં મોટી ભ્રાંતિ છે. સમજાય? સૂર્યને મૂકીને જો આપણે સૂર્યપ્રકાશ ગોતવા જઈશું તો કોઈ દી નહીં મળે. બટેટાને મૂકીને આપણે બટેટાનું શાક કરવા જઈશું તો કોઈ દી શાક નહીં થાય. એમ ગુરુને મૂકીને જો આપણે ભગવાન ગોતવા જઈશું તો ભગવાન કોઈ દી મળશે નહીં. જો એમ મળી જતો હોય તો વૈજ્ઞાનિકો પહેલા ગોતી લે. કાયમ તીર્થોની અંદર પહેલા ન મળી જાય. ભગવાનના સાનિધ્યની અંદર તિરુપતિમાં રહેતા હોય, રામેશ્વરમાં રહેતા હોય, દ્વારકામાં રહેતા હોય, હિમાલયમાં, પણ એ બિચારા હાવ કોરા નજીક રહી. ખરેખર એમ જ થાય, નજીક હોય હાવ કોરા રે. પછી વાતો કરી સંતની તેમ વાત કરો ને, એનો શેઢો ને અમારે શેઢો બે નો એક જ હતો. એમ શેઢા હાટું ઘણી વખત બાંધ્યા, પણ એ ખબર નહીં આ સંત છે. તમે એ સંતની વાત કરો તો અમારા મિત્ર હતા ને કાયમ એકબીજાને ટેકો દઈને આમ ઢીંઢે ઢીંઢા ગહીને બે હતા. તો ક્યારેક ક્યારેક બીડીયું પાતા, પણ એ ખબર નહીં સંત છે. તો ભગવાનના સાનિધ્યની અંદર ભગવાનને પામી ન જાય. પણ ભગવાનના સાનિધ્યની અંદર રહેશે એ માયામાંથી પર નથી થતા. માયામાંથી પર થાય પછી ભગવાન મળે. મણિભાઈ મુંબઈથી આવ્યા, એ વાત કરતા હતા કે આમ સાઉથની બાજુમાં જાય ને કે એના કાળા માણસો, ભગવાન કાળા. કીધું એ વાત હાચી. કીધું ત્યાં જેટલો કાળો પાણો ને એટલો મહાન ભગવાન, ને અમારા ગુજરાતમાં જેટલો લાલ પાણો ને એટલો મહાન ભગવાન. કે મંદિર બહુ મોટા હોય, અંદર ભગવાન અવડામતા હોય, પણ કાળો પથ્થર દેખાય ને આમ દીવો કરે તો દેખાય. અને એ દર્શન તમારે કરવા હોય 500 રૂપિયા, એ 500 રૂપિયા દો ઘડીક ઉભા રહેવા દે, નકર ઉભા ન રહેવા દે. મંદિર બહુ મોટા ભગવાનના,
એ વાત હાચી છે કે આ મંદિર, દેહરૂપી મંદિર બહુ મોટા છે, પણ ભગવાન બહુ નાના છે. માટે ભગવાનને ઓળખવા હોય, પામવા હોય તો ગુરુની જરૂર છે. બાકી કાયમ એની સત્ર સાયા સેવા કરે તોય મેળ પડે એમ નહીં. ભ્રાંતિના ભર્યા બહુ બહુ બોલે, સદગુરુ વિના તાળા કોણ ખોલે. ઘણા એમ કે છે ગુરુની શું જરૂર. પણ ગમે ક્ષેત્રની અંદર તમારે સફળતા હોય ના ગુરુની જરૂર છે. અને કોઈ એમ કે ભાઈ આપણે લગ્ન કરવા છે, બ્રાહ્મણની જરૂર નહીં, તેમ નામ થાય. બ્રાહ્મણ વિના લગ્ન ન થાય. નવી સિસ્ટમ આવે તો ખ્યાલ નહીં પાછો. બ્રાહ્મણ છે પતિ પત્નીને ભેગા કરી દે, એમ સદગુરુ છે જીવ અને શિવને ભેગા કરી દે. સદગુરુ વિના જીવ અને શિવને ભેગા કરી શકતા નથી. ભ્રાંતિના ભર્યા બહુ બહુ બોલે, સદગુરુ વિના તાળા કોણ ખોલાવી. ભ્રાંતિ તાળી કોઈ એવા સદગુરુના શરણની અંદર. દાદાએ ભજન વાણીની અંદર ગાયું કે મળ્યો મોંઘેરો દે માનવી, કિંમત કરો ને અવાર ભરમે ભટકશો નહીં. ભૂલમાં ગ્રહજો ગુરુનો આધાર, ભક્તિ કરો ભલા ભાવથી, કરજો ભલેરા કામ. શિખામણ સદગુરુની માનજો, રેજો સંતોને. આમ કે મનુષ્ય દેહ મોંઘો મળ્યો છે. મનુષ્ય દેહ એક નાવ છે, નાવને નાવિકની જરૂર છે. કોઈ એવા સદગુરુ મળે ને સદગુરુને જો આપણે નાવિક આપણે બનાવી અને નાવ સોંપી દેવી તો સદગુરુ છે એમ કેમ ભવસાગર પાર ઉતારે. માટે મળ્યો મોંઘેરો દેહ માનવી, કિંમત કરો ને અવાર ભરમે ભટકશો નહીં. ભૂલમાં ગ્રહજો ગુરુનો આધાર. મનુષ્ય જીવનની અંદર ગુરુની જરૂર છે. અને જેને ગુરુ મળ્યા ને મનુષ્ય દેહ કરીને મળ્યા છે. બાકી લક્ષો રાશિની ખાણ છે, લક્ષો રાશિની અંદર કોઈને ગુરુ મળતા. સતારદાસ મહાત્મા કે ગુરુ કરો તો જ્ઞાન બતાવે, માર્ગ મુક્તિ નો મળે. એ મૂર્ખ મનામાં ગુરુ વિના ગમ નહીં પડે. ગુરુ કરીને ગુરુ શરણમાં રહેજો, લેજો શબ્દને તોળી. દાસ સતાર ગુરુદેવ મળે તો વાગે જ્ઞાનની ગોળી. હૃદયની અંદર વસ્તુ છે અણમોલી. ગુરુ કરો તો જ્ઞાન બતાવે તઈ માર્ગ મુક્તિ નો મળે. ગુરુ વિના કોઈને જ્ઞાન થતું નથી, એમ આપણા શાસ્ત્રોની ધારા છે. ગુરુ વિના જ્ઞાન નો ઉપજે, ગુરુ વિના મળે નહીં ભેદ. ગુરુ વિના સંશય ન ટળે. વાસિલ્ય ને સાર ને વેદ વેદ કહે છે, નેતિ નેતિ ગીતા કહે. જબાની મેં પુરાણ કુરાન વો કહેતી, વો બાતા સબ સાની. જે વસ્તુ સાની છે પ્રગટ કરવા માટે ગુરુની જરૂર છે. પ્રગટ કરવા ગુરુની જરૂર છે. નગર ગીતાજીની અંદર તો અર્જુનને ભગવાન મળી ગયા, પણ આપણને મેળવવા માટે ન્યા ગુરુની જરૂર છે. એ ગીતાજીની અંદર નથી લખ્યું કે ભાઈ કળિયુગ આવશે ને કળિયુગની અંદર તમે આ કરશો તો હું તમને મળીશ. પણ ન્યાય ભગવાન અર્જુનને બોધ આપે છે, કોઈ એવા મહાપુરુષના શરણની અંદર જઈ. એ અર્જુન તત્વ સ્વરૂપનું દર્શન કર અને તત્વ સ્વરૂપે તું ભગવાનને ઓળખ. ભ્રાંતિના ભર્યા ભવ ભવ બોલે, સદગુરુ વિના તાળા કોણ ખોલે. ની સાવી ગુરુ પાસે છે, ગુરુ પાસે એક પાસે સાવી છે, બાકી આની ડુપ્લિકેટ બનતી કોણ જાણે કેવી કળા છે. આ ડુપ્લિકેટ નો બનાય. બાકી ગમે એવી વસ્તુ હોય કોપી ટુ કોપી બનાવી દે. કોપી ટુ કોપી બનાવી દે. જ્યારે રામચંદ્ર ભગવાને હનુમાનજી મહારાજને મુદ્રિકા આપી, સીતા માતાને ખ્યાલ આવ્યો, ખોળામાં નાખી. સીતા માતાને ઘડી કેમ થયું કે માયાવી અહીંયા રાક્ષસો રહેશે, રાક્ષસો મારા ખોળામાં મુદ્રિકા નાખી છે. પણ મનની અંદર વિચાર કર્યો કે આ મુદ્રિકા રાક્ષસથી ન બને, આની કોપી ન લાગે. કોણ છે રામનો દૂત, જલ્દી પ્રગટ થા.
એ ખુશી જે સદગુરુ મહારાજે વચન આપ્યું તાળું ખોલવાની કોશિશ, તાળું ખોલવાની કોશિશ. રોજના અભ્યાસથી ભજન કરો તો ગમે એવા તાળા હોય, વર્ષો જૂના હોય, અમુક તાળા એવા હોય કટાઈ ગયેલા હોય ને ઉગાડવા માટે ઘણી બધી મહેનત કરવી પડે. કાટ ખાઈ ગયેલું તાળું હોય અને ઉગાડવા માટે ઘણી મહેનત કરવી પડે ને કેરોસીન નાખવું પડે. જ્યારે કાટ ગળે તે માંડ માંડ ઉગડે. એમ આપણા હૃદયની અંદર વર્ષો જૂનું તાળું છે, કટાઈ ગયેલું છે. કેવું ક્યારેક ક્યારેક ખોલતા રહે કાટ ઓછો લાગે ભાઈ. પણ તાળું ખોલવું નથી લ્યો. તો આ તાળાને ખોલવા માટે મહેનત કરવી પડશે, પણ મહા મહેનત ખુલી જાય છે એ વાત પાકી. તો ગોરોગમ કેરી ખુશી કરી લે કટઈ મોહ કા તાળા, હીરે તાળાને દૂર કરતો તારા ઘટમાં દિશે. અંજવાળા ફેરો નામની માળા, તેરા કટે જન્મ જંજાળા, સંતો ફેરો નામની માળા. ગગન ગુફા में गुप्त गेबी 52 बार सोहम बोले, दूर तखत पर नाम निरंजन, नूरते सुरते नट खेले, सत्य भजन से कल्ले गुंजारा, मेराम सदगुरु माही बोले. ગગન ગુફા में ગુપ્ત ગેબી કે ગગન મંડળ ની અંદર ભગવાન પોતે બિરાજમાન છે ને ગુપ્ત ગેબી અવાજો થઈ રહ્યા છે. ભગવાન છે ત્યાં અવાજો થઈ રહ્યા છે ગુપ્ત. આપણે દિવસની સભાની અંદર વાત કરી કે અવાજો થઈ રહ્યા છે, પણ સાંભળે કોણ? કે સુરતા હોય સાંભળે. બાકી અવાજો ચાલુ છે, ગુપ્ત છે, એ અવાજ બહાર નીકળતો નથી. રામજી મંદિરે આપણે ઝાલર કરવી તો એ અવાજ આખા ગામની અંદર સંભળાય, પણ તમારા દેહ મંદિરની અંદર જે ઠાકર બિરાજમાન છે ને અવાજો થાય છે એ આપણને સંભળાતા નથી. અને સાંભળવા માટે સુરતા બને, ને સુરતા બને તો તમારા દેહ મંદિરની અંદર અવાજો સંભળાય છે. ઘોર નગારા ગડહડે ગેબી ગરજ ના થાય, જણન વાગે ઝાલરી વાગે શંખ ભેરવ સુખદાય. હાથ ભાવ સાધન વિના નદ અવાજા થાય, અવધૂત બિરાજે આસને નિસ્વરૂપે ન કળંક. લાયક અનહદ અવાજા થાય છે, જે અવાજા થાય છે મોક્ષની વધાયું. જ્ઞાની મુનિજન સાંભળે ધ્યાન ધણીની માય, સુણતા નિર્ભય સંત બને ઘટની અંદર વાગે નિજ મોક્ષ. બધાય કે સાધકને જ્યારે અવાજો સંભળાય તો જે અવાજ સંભળાય છે કુદરત મહારાજ આપણને મોક્ષની વધાયું આપે છે. માટે આ અવાજો છે એકદમ ગુપ્ત છે ને એ સાંભળવા માટે ગુપ્ત બનવું પડે. કે ગુપ્ત ગોટક્યા ગુપ્ત સમરણ, ગુપ્ત કિયા ન સુણકાને, બાહિર ગાવે ઘટ મેં ઘોર અંધેરો, લહેર ક્યું આવે વગર ધ્યાને. પુસ્તકની તારે ક્યાં શિખામણ, ક્યાં વાસે પ્રગટ પાને, એની માટે ગુપ્ત બનવું પડે. ગગન ગુફા મેં ગુપ્ત ગેબી, ગગન મંડળમાં ઈશ્વર બિરાજમાન છે, ગુફામાં રહેશે. જે તમારો પ્રાણ હાલી રહ્યો છે ભગવાનને રહેવાની ગુફા છે, અને ભગવાન પાસે અખંડ વાજા વાગી રહ્યા છે. ગગન ગુફા મેં ગુપ્ત ગેબી 52 બાર સોહમ બોલે, જે સોહમ પદ છે 52 થી 12 છે. હરદમે દમ શબ્દ ધ્વનિ થઈ રહ્યો છે, રણુકાર થઈ રહ્યો છે. શબ્દની ટંકશાળ પડે, પરાયે પારથી અંશુલટ, સોહમ હો માળા છે ઘટમાં. તો હરદમે દમની અંદર એની ટંકશાળ પડી રહેશે. પણ સંભળાય ક્યારે? કે 52 થી 12 આપણે જાય તે સંભળાય, અને 52 બહાર જાય સંત. 52 બહાર 52 તો બજારું લાગે, જવરલા નર કોક જાગે, ધ્યાન ધરીને જોઈ લે સુનમાં. વીણા વીણા વાજા વાગે, અમને અંતર્યામી મળ્યા, ગુરુજી કહો ને ભજન કેમ કરીએ. તો ગગન ગુફા में गुप्त गेबी 52 बार सोहम बोले, नूर तखत पर नाम निरंजन, नूरते सुरते नट खेले. नूर तखत पर नाम निरंजन, तो मुसलमान भाइयों ईश्वर ने नूर कहे. भगवान नूर એટલે પ્રકાશ, જ્યોતિ. નૂર તખત પર નામ નિરંજન, કે તમારું તખત જે પ્રાણનું તખત છે એમાં નૂર સ્વરૂપે જ્યોતિ સ્વરૂપે ભગવાન બિરાજમાન છે.
પણ એને ઓળખવા માટે નામની જરૂર છે. નામથી ભગવાનને ઓળખાય છે. નામથી ભગવાનને ઓળખાય. આપણા દેહની અંદર આત્મા ને પરમાત્મા બે બિરાજમાન છે, પણ એને ઓળખવા માટે નામની જરૂર છે. કોઈ પદાર્થોને તમારે ઓળખવો હોય તો નામની જરૂર છે. નામથી પદાર્થો ઓળખાય. ગમે એવો પદાર્થ હોય, ગમે તમે બોલો તો બધાનું નામ છે. અને નામ બોલો એટલે ગમે એવો પદાર્થ હોય તો આપણને દેખાય. કે સૂર્ય બોલો એટલે સૂર્ય આપણને ઓળખાય, ડુંગર બોલો એટલે ડુંગર આપણને દેખાય, વનસ્પતિ બોલો, ઝાડ બોલો, પર્વત બોલો, જે કાંઈ આપણે નામ બોલવી તો તરત એનો આપણને રૂપ દેખાય. એમ ભગવાનને ઓળખવા હોય તો એનું નામ છે, પણ એ નામની ઓળખાણ તો સદગુરુ કરાવે. નામ સિવાય ભગવાનની ઓળખાણ થતી નથી. આતમ પર પરમાત્મ દર્શે, પરમાત્મ પર જાય, જાયની અંદર વિજય થઈ બોલે વહી કબીરા સાય. તમારા દેહની અંદર આત્મા અને પરમાત્મા બે બિરાજમાન છે, પણ એને ઓળખવા માટે નામ છે. નામ સિવાય ભગવાન ઓળખાય. આતમ પર પરમાત્મ દર્શે, પરમાત્મ પર જાય, જાય છે ગુરુ વચન. જાયની અંદર વિજય થઈ બોલે વહી કબીરા સાય. ગુરુ વચનની અંદર જે વિજય થઈ બોલે વહી કબીરા સાય. ને બેને ઓળખવા માટે ગુરુ વચનની જરૂર છે. ગગન ગુફા મેં ગુપ્ત ગેબી 52 बार सोहम बोले नूर तखत पर नाम निरंजन. નામ છે નિરંજન. નિરંજન સ્વરૂપને ઓળખાવનારું છે. ભગવાન શ્રી પોતે નિરંજન. નુરતે સુરતે નટ ખેલે, નુરત નામ નિશાન, સુરત નામ ધ્યાન. અંદર નટ પોતે ખેલી રહ્યો છે. એક શ્વાસ આવે છે, એક શ્વાસ જાય છે. તો શ્વાસની અંદર પરમાત્મા છે અને ઉશ્વાસની અંદર શ્વાસ. પણ આ તો બાજીગરની બાજુ જંબુરો હોય સો જાણે, હરિની માયા મહાબળવંતી સંતો પાસે હારે જોને. ઈશ્વરની બાજી એવી છે કે આની માટે એનો જંબુરો હોય તો બાજીને જાણે. જાદુગર હોય તો જાદુગરના પોતે સ્ટન્ટ કરતા હોય. આપણને જાદુગર એવી વસ્તુ દેખાડે કે એ વસ્તુ ગુમ કરી દે. અને અમુક તો આપણને એવા ચિત્ર દેખાડે, એવા આપણને પાઠ ભણાવે, જાણે માણસ સૂતો હોય, માણસ નામ કટકા કરતા હોય. કટકા કરતા હોય જે પ્રેક્ષકો જોતા, એટલે એને એમ જ થાય કે માણસને કાપે. એવું કે કરે. તમે જોવા ગયા લાગો છો. પેલા હોય નહીં, બધા પેલા જોવા જાય. એમ પછી કઈ જોવાની જરૂર નહીં. ઘેર જ જાદુગર આવી જાય. ગેસના બાટલા ગુમ થઈ જાય, પરસુરણ ગુમ થઈ જાય. બહેનો જાદુ આવડે એવો જાદુગર નહીં નો આવડે. જાદુગરે જાદુ શીખ્યા બેન પાસે શીખ્યા હોય તો જ જાદુગર બની શકે. ઠીક છે, આનંદની વાત કરી. પણ જાદુગરની અંદર એવા ચિત્ર આપણને દેખાડે માણસના કટકા કરી નાખે. પણ જેનો બાજીગર હોય, કાયમને માટે હારે રહેતો હોય, જે કટકા કરતો એના મુખ ઉપરથી એની રેખાય ન બદલે. જોવાવાળા માણસોને એમ જ થાય છે આના કટકા કરશે, જીવ તો થશે નહીં થાય. બીપીની તકલીફ હોય તો બીપી કોઈને વધી જાય, ઘટી જાય. પણ કાપનાર છે એના મુખ ઉપર એની રેખાય બદલતી નથી, કારણ કે આખો ખેલી જાણે છે. આખો ખેલ એમ જાણે છે. એમ ઈશ્વરનો જે બાજીગર થયો ને, ઈશ્વરનો આખો ખેલ જાણે છે.
બાજીગરની બાજી હતો જંબુરો હોય સો જાણે હરિની માયા મહાબળવંતી સંતો પાસે હારે જોને એમ કહેવાય છે કે કુદરતની માયાને આધીન આખું જગત છે. કુદરતની માયાને આધીન કોઈ જીવ એમાંથી બહાર નથી, પણ સંતો મહાપુરુષો એનાથી પણ પર છે. ઈશ્વરની માયા ક્યાં સુધી વિલાસ કરી રહ્યો છે કે ઈશ્વરની માયા જ્યાં સુધી 52 તત્વનો વિસ્તાર છે ક્યાં સુધી ઈશ્વરની માયા છે. પણ સંતો મહાપુરુષો છે ને 52 બાર વિલસીને રહ્યા છે. બુજે 52 બારા સંતો બુજે 52 બારા ઝાંકી હૃદય ગુરુગમ પ્રગટે ખેલ ખેલે સુધારા. સંતો બુજે 52 બારા, સંતો મહાપુરુષો 52 તત્વથી બાર, તો 52 તત્વના વિલાસ સુધી કુદરતની માયા છે. અને જ્યાં સુધી કુદરતની માયા છે ને માયા છે ક્યાં સુધી કુદરત દેખાતા નથી. બાકી બહાર થઈ તો મહાપુરુષો એમ કહે છે 5-25 પરિભ્રમથી ઉપજે શાણા સમજી જાવે, સોય દિશાએ ફરે અકેલા આપે નાવ ચલાવે. સંતો બુજે 52 બારા, નયન કમલ છે નટવર નિરખ્યા, ખોલે ગયા કર્મના કબાટા, દિલ में दर्शा देव निरंतर नकरा हुआ निराटा. संतो बुझे 52 बारा, जाके हृदय गुरुगम प्रगटे खेल खेले सुधारा. संतो बुझे 52 બારા. જે માયાથી પર થયા તો જ્યાં સુધી માયા છે ક્યાં સુધી ભગવાન નથી, પણ માયાથી પર થયા એટલે ભગવાન એને તરત દેખાય છે. નયન કમલ છે નિરખ્યા નટવર. કે નૂરતે સુરતે નટ ખેલે, સત્ય ભજન से कल्ले गुंजारा, मेराम सदगुरु माही बोले. ના નૂરત નામ નિશાન, સુરત નામ ધ્યાન. તો તમારા દેહ મંદિરની અંદર ઈશ્વર પોતે ખેલ કરી રહ્યા છે, પણ આ ખેલ તો કોઈ ગુરુનો બાળક હોય જંબુરો હોય એ પોતે જાણે છે. અકળ કળા કળવામાં નો આવે અનુભવી હોય તે બુજે ઓહંગ સોંગ જે શબ્દને ઓળખે. સૌદય લોક એને સુજે, ઈશ્વર પોતે અકળ છે એની કળાએ અકળ છે. પણ ઓહંગ સોંગ જે શબ્દને ઓળખ્યાને સૌદય લોક સુજે. આવો અનુભવ બનાવનાર જો કોઈ સદગુરુ મળે તો ઈશ્વરનો બધો ખેલ જાણવામાં આવે. માટે હોય ઓળખાણું આદિ અનાદિની મૂળ ભજનને નહીં મેલે, લાગી પ્રીતુ સદગુરુ દેવ છે ફળ લાગે અતિ વૃક્ષ વેલે. સત્ય ભજન છે કલ્લે ગુંજારા, મેરામ સદગુરુ માહી બોલે. હોય ઓળખાણું આદિ અનાદિની મૂળ ભજનને નહીં મળે, જેને આદિ અનાદિની ઓળખાણ હોય એ કોઈ દી ગુરુ ન મૂકે, એને આદિ અનાદિની ઓળખાણ હોય. સમજાય? ગુરુ વચનની અંદર ભાવ જાગે, પ્રેમ જાગે. ગુરુ વચનનો ભજન કરવાને જ્યારે ભાવ જાગે, લોહ લગ્ની લાગે અને વાલું લાગે, તઈ સમજવાનું કે મારી પૂર્વ જન્મની પ્રીત છે, મારી આદિ અનાદિની ઓળખાણ છે. પૂર્વ જન્મની પ્રીતડી જાગ્યો પરિબ્રહ્મા, પૂર્ણ પ્રેમ દાસ માવાને ગુરુ પોપટરામ મળ્યા. અહીંયા હરખનો માય કે આ તો પૂર્વ જન્મની અમારી પ્રીતડીને જાગ્યો પરિબ્રહ્મની અંદર પૂર્ણ પ્રેમ, કે પૂર્વ જન્મ જ્યારે મહાન પુણ્યનો ઉદય થાય. સમજાય? આદિ અનાદિની ઓળખાણ હોય જેને સદગુરુ મળ્યા એને જ ગુરુની અંદર ભાવ જાગે, એને જ ભાવ જાગે છે, એને જ પ્રીત જાગે છે. પ્રીત જાગી તમારી મહાન પુણ્યનો ઉદય છે. પૂર્વ જન્મની પ્રીતડી જાગ્યો પરિબ્રહ્મની અંદર પૂર્ણ પ્રેમ. સદગુરુ મહારાજે વચન આપ્યું ભજન કરવાનો, અંદર પરમ પ્રેમ જાગે, તઈ સમજવાનું કે આપણે આદિ અનાદિથી આ વસ્તુ કરતા, તઈ વાલી લાગે. તે હોય ઓળખાણું આદિ અનાદિની મૂળ ભજનને નહીં મેલે. મૂળ ભજન એને કહેવાય કે બધું ભજન અંદર હમાઈ જાય. મૂળ ભજન દરિયો એને કહેવાય કે બધી નદીઓ અંદર સમાઈ જાય, એનું નામ દરિયો કહેવાય. એમ બધું ભજન અંદર સમાઈ જાય એનું નામ મૂળ ભજન કહેવાય. પછી ભટકવાનું ન આવે, રખડવાનું ન આવે. હોય ઓળખાણું આદિ અનાદિની મૂળ ભજનને નહીં મેલે, લાગી પ્રીતુ સદગુરુ દેવ છે ફળ લાગે અતિ વૃક્ષ વેલે. ગુરુની અંદર આવો ભાવ પ્રેમ શ્રદ્ધા વિશ્વાસ, ગુરુની હારે આપણે આવી પ્રીત બાંધવી
તો ફળ લાગે અતિ વૃક્ષ એટલે ગુરુ શરણની અંદર જાતા ડગલે પગલે આપણને ફળ મળે. તીર્થોની અંદર જવાથી એક ફળ મળે, સંત મળે ફળ ચાર, સદગુરુ મળે તો અનંત ફળ તાકા કરની વિચાર. તીર્થોની અંદર જવાથી જે આપણે માનતા હોય, મનની અંદર જે આપણી ઈચ્છા હોય પૂરી થાય. સંતોના શરણની અંદર જવાથી ધર્મ અર્થ કામ અને ચાર ફળની આપણને મોક્ષની પ્રાપ્તિ થાય. પણ સદગુરુ શરણની અંદર જાતા અનંત ફળ આપણને મળે. લાભુ દાદા કે ભજનમાં ગાયું, વિના કલ્પે આપે ગુરુજી આપે અભય પદ ન્યારું. એવી ગુરુ કૃપા છે પાર, જેનો વાણીનો પામે પાર. એવી ગુરુ કૃપા પાર. સદગુરુ કૃપા કરે તો દૂધ મટી થાય, ગ્રથ મેળવન મંથન સર્વ મટી જાય. ગુરુ કૃપાથી તુરત એવી ગુરુ કૃપા છે પાર, જેનો વાણીનો પામે પાર. કે વિના કલ્પે આપે ગુરુજી. જે વસ્તુની આપણને સપને ખબર ન હોય એ વસ્તુ ગુરુ આપે. આપે અભય પદ ન્યારો. એવી ગુરુ કૃપા છે પાર, જેનો વાણી ન પામે પાર. ગુરુની કૃપા શું? અભય પદ એટલે આત્મકીય પદ કયો તોય ભલે ને પરમાત્માનું પદ કયો તોય ભલે. ગુરુ કૃપાથી મળે. તે હોય ઓળખાણ્યું આદિ અનાદિની મૂળ ભજનને નહીં મેલે લાગી. પ્રીતુ સદગુરુ દેવ છે ફળ લાગી હતી વૃક્ષ વેલે. ગુરુની આરે એવી પ્રીત બાંધવાની. જેવી રીતે માછલીને પાણી સાથે પ્રીત બંધાય છે, સકોર નામનું પક્ષી છે ચંદ્ર સાથે પ્રીત બંધાય, એમ શિષ્યને ગુરુ આરે એવી પ્રીત આપણે બાંધી દેવાની. ગુરુ આરે જો એવી પ્રીત બંધાય તો ફળ માગવા ન પડે. માછલીને પાણી સાથે એવી પ્રીત હોય કે ગમે એવી ઠંડી હોય, ગરમી હોય, વરસાદ હોય, પણ કોઈ દી પાણી બહાર કોઈ દી નીકળે નહીં. પાણી સાથે એવી પ્રીત બંધાઈ ગઈ. પણ એમ થાય ગો કેટલી ઠંડી પડે, નદીનું પાણી કેટલી ઠંડુ, પણ અંદર માછલીઓ બહાર નીકળી જતી છે. પણ ગમે એટલી ઠંડી પડે માછલી કોઈ દી બહાર નીકળે, કારણ કે પાણી સાથે પ્રીત છે. એમ ગુરુ આરે એવી પ્રીત બંધાવી જોઈએ. અલખ નિરંજન રૂપ દેખી મન મોયા, ભણેશ દર્દીન પીર નજરે જોયા. સખી મહાપદની વાત કોઈ એક જાણે, જેને સદગુરુ મળ્યા ચાર સોઈ પિસાણે. અલખ નિરંજન રૂપ દેખી મન મોયા, જેને ભગવાન જોયા, ગુરુ સ્વરૂપનું ધ્યાન જેને પ્રાપ્ત થયું, અને પછી જગતમાં કાંઈ જોવાનું રહેતું નથી. પણ જ્યાં સુધી એનો અનુભવ નથી થતો, ક્યાં સુધી જગતની અંદર આપણને પદાર્થો જોયા કરવી, પણ પદાર્થોની અંદર યાર દર્શન નથી, પદાર્થોની અંદર આનંદ નથી. ગમે એવા પદાર્થો કદાચ આપણે ભેગા કરવી, પણ એની અંદર ઈશ્વરનું દર્શન થાય. ભગવાનનો વનવાસ પૂરો થયો એટલે સીતા માતાને એમ થયું કે હનુમાનજી મહારાજે બહુ આપણી સેવા કરી. હનુમાનજી મહારાજને હાર આપવું હીરાનો. આ તો પ્રતિવ્રતા નારી, ભલે હાર આપવું પણ મારા ધણીને પૂછી લો ભગવાનને. એટલે ભગવાનને પૂછ્યું કે આપણે હનુમાનજી મહારાજે બહુ આપણી સેવા કરી છે, મારી ભાવ છે સોનાનો હાર. પણ ભગવાન કે એને ન હોય, એને હાર ન હોય, એને સેવા હોય. એને પગ દબાવવા દેવો, એને હોય સોનાનો હાર, હીરાનો. નાના બહુ આપણી સેવા કરી એને. મારી ભાવ છે કે હનુમાનજી મહારાજને હીરાનો હાર આપો. ભગવાન કે કાંઈ વાંધો નહીં આપ. સીતા માતાએ સોનાનો હાર આપ્યો, હીરાનો હાર આપ્યો. હનુમાનજીના હાથની અંદર સોનાનો હાર આવ્યો, હીરાનો હાર આવ્યો, પણ અંદર એક એક મોતીડા હતા, તોડીને તોડીને મીણ્યા નાખો. સીતા માતાની નજર ગઈ, ગો આવો કિંમતી હાર. હનુમાનજી મહારાજ પોતે દાંતની અંદર એક એક પારો સડાવતા જાય, તોડતા જાય. લાખો રૂપિયાના હીરા છે, હીરાને તોડતા જાય. સીતામાએ ભગવાને સીતા માતા સામું જોયું, કાં હું કહેતો હતો ને આને ન હોય.
સીતા માતાએ હનુમાનજીને બોલાય કે હનુમાનજી, એક લાખ રૂપિયાનો હીરો, લાખ રૂપિયા આપો છતાં આ હીરો ન મળે, તમને કિંમતનો ખ્યાલ છે? હનુમાનજી મહારાજ કે જેની અંદર મને રામ દર્શન ન થાય ને તો મારા માટે પથ્થર સમાન છે. મારા માટે પથ્થર સમાન છે. એમ કોઈ પદાર્થોની અંદર ઈશ્વર દર્શન નથી ને નથી. હોય ઓળખાણ્યું આદિ અનાદિની મૂળ ભજન્ય નહીં મેલે, લાગી પ્રીતુ સદગુરુ દેવ છે, ફળ લાગે અતિ વૃક્ષ વેલે, સત્ય ભજન છે કલ્લે ગુંજારા મેરામ સદગુરુ માહી બોલે. અરે મારા ગળે આવતા જાતા આનંદ ભયો મેરે મન મેરે, આરે સંસારમાં છે તો મારા ભાઈલા સંતો પોકારે અવસર છેલ્લે. આ મારા ગળે આવતા જાતા આનંદ ભયો મેરે મન મેરે, આનંદ સંતો મહાપુરુષો જે માર્ગ ઉપર હાલ્યા ન્યા આનંદ આવે. આનંદ હાલે. સંતો મહાપુરુષોને હાલવાનો માર્ગ જુદો છે, એની શેરીઓ જુદી છે. જ્યાં પગ ન ટકે પપિયલ તણા ના સંતો વસાવે શેર, સંત મેળા હોરિયા સાકડા જેના વહેર. પગ ન ટકે પપિયલ તણા સંતો વસાવે શેર, સંતને હાલવાની શ્વાસ અને ઉશ્વાસની શેરી. જે સંતો મહાપુરુષોને આનંદ થયો છે તો શ્વાસ ઉશ્વાસના ભજનથી. તો આ મારા ગળે આવતા જાતા આનંદ ભયો મેરે મન મેરે, આરે સંસારમાં છે તો મારા ભાઈલા સંતો પોકારે અવસર. છેલ્લા સંસારની અંદર શેતી જાઓ એટલે સંસારનો ત્યાગ કરવાની જરૂર નથી. સંસારની અંદર ભાગવાની જરૂર નથી. સંસારની અંદર જાગવાની જરૂર છે. ભાઈ ગમે ના જાઓ, સંસાર બધે હાર્યા છે. કદાચ જંગલમાં જાઓ ન્યાય સંસાર છે, હિમાલયમાં વયા જાઓ ન્યાય છે. જગતની અંદર કોઈ જગ્યાએ સંસાર નથી એવું નથી. પણ સંસારની અંદર ભાગવાની જરૂર નથી, જાગવાની. સંતો મહાપુરુષો સંસારમાં જાગ્યા. સંસાર છે એ સારામાં સારો સાર છે, પણ જેને સાર ગ્રહણ વૃત્તિ બંધાણી એના માટે સારામાં સારો સાર છે. રામદેવજી મહારાજ પણ કહે છે, ભણે નામો લખે નામો સુણો સંતની જાર, આવી અમર વસ્તુ હાથ આવી તો ક્યાં ભૂલો સંસાર, સાસુ બોલો વચન વિચારો અવતાર કહે પીર રામદેવ. એ સંસારની અંદર રહી આવી અમૂલ્ય વસ્તુ જો આપણા હાથની અંદર આવે તો સંસારને ક્યાં ભૂલો. સમુદ્ર ભલે ખારો હોય પણ ખારા સમુદ્રની અંદર જ સાચા હીરા મળે. એમ સંસારને કોઈ ખારો કહે છે, ભલે સંસારને ગમે એવો કે, પણ સાચા રત્નો તો સંસારમાં પાકે ને ભાઈ. સંતો ક્યાં થાય સંસાર? ઋષિ મુનિઓ અવતારો જે પીર પેગંબર જે કાંઈ થયા, પૂછી લો બધા રત્ન પાક્યા ક્યાં? સંસારમાં. અને બધા સંસાર ખારો કરીને ભાગ્યા હોત તો બધા ખાખડા ધીન થયા હોય, સંતોનો જન્મ થાય. સંસાર છે સારામાં સારો સાર છે. તો આ સંસારમાં છે તો મારા ભાઈલા સંતો પોકારે અવસર છેલ્લા સંસારની અંદર શેતી જાઓ, જાગી જાઓ. સંતો પોકારે અવસર છેલ્લે સંસારની અંદર આપણો છેલ્લો ફેરો છે. છેલ્લો ફેરો એટલે મનુષ્ય અવતાર છે. છેલ્લો ફેરો ટોચનો અવતાર. વારા ગણ્યા ફેરો આપણને મળતો. એના માટે જાગી જવાનું. ખાવા હાટું મનુષ્ય દેહ નથી મળ્યો, પહેરવા માટે નહીં, ઓઢવા માટે નહીં, એસીમાં હોવા માટે નહીં, વિમાનની અંદર ફરવા માટે નહીં, સોનાના અલંકારો પહેરવા માટે નહીં, ખાવું પીવું આનંદ કરવા માટે નહીં. મનુષ્ય દેહ મળ્યો છે તો જાગવા માટે મળ્યો છે. પણ જગાડનાર કોઈ ગુરુ મળે તો જીવ જાગે. આરે સંસારમાં છે તો મારા ભાઈલા સંતો પોકારે અવસર છેલ્લે, સત્ય ભજન છે કલ્લે ગુંજારા મેરામ સદગુરુ માહી બોલે, પટ્ટા લખાવ્યા જેને ધણી હજુરા અવર દિલેના નહીં ડોલે. જેને પટ્ટા લખાવ્યા ધણી હજુરા સદગુરુ પાસે જેને પટ્ટા લખાવ્યા એનો હૃદય પછી કોઈ દી ડોલે નહીં. પણ જ્યાં સુધી સદગુરુ મહારાજે સહી નથી કરી, સદગુરુ પાસેથી પટ્ટો લખાયો નથી. આપણે ડોક્ટરની નોકરી લેવી હોય, વકીલની નોકરી લેવી હોય
તો કલેક્ટરની સહી થઈ જાય ને આપણી પાસે કાગળ પહોંચી જાય એટલે પાકું થઈ જાય કે ખરેખર તમે ડોક્ટર છો એટલે સહી થઈ ગઈ. સરકારે આપણા ઘેરે કાગળિયા આવી જાય ખરેખર તમે ડોક્ટર છો, ખરેખર વકીલ છો. પછી કોઈ દે આપણું મન ડોલતું નથી. એમ ખરેખર જ્યાં સુધી સદગુરુ મહારાજની સહી ન થાય ત્યાં સુધી આપણું મન ડોલ્યા કરે છે. પટ્ટા લખાવ્યા ધણી હજુરા વર્દી લેના નહીં ડોલે. સદગુરુ મહારાજે હેઠે સહી કરી દીધી કે ભાઈ તું જેને ભગવાન કહેશો એને જ હું ભગવાન કહું છું, અને હું જેને ભગવાન કહું છું એ શાસ્ત્રની અંદર લખ્યું છે. તો શિક્ષક સ્કૂલની અંદર આપણે ભણવા જ આવી તો જે આંખની અંદર છે જ ગુરુજી ભણાવે, અને આંખની અંદર જે વસ્તુ છે એ જ આપણને ભણાવે છે, એ જ બોર્ડની અંદર આપણને ચિતરી દેશે કે ભાઈ આંખની અંદર લખ્યું છે એ જ હું તમને ભણાવું છું. એપલ દોરે છે, નીચે એપલ લખે છે, અને શિષ્યને એવો જ અનુભવ કરાવે છે, હૃદય પટ ઉપર એ ચિત્ર ચિત્રીશ. પણ જ્યારે શિષ્યનો અનુભવ, ગુરુનો અનુભવ જ્યારે આંખની અંદર એટલે શાસ્ત્રોની સહી હોય, પછી બાળકનું મન કોઈ દી ડોલતું. સ્કૂલની અંદર ગુરુ એમ શીખવાડાને એલિફન્ટ કહેવાય, અને હાથી કહેવાય. આંખની અંદર એ દોર્યો છે, ચિત્ર પોતે બોર્ડ ઉપર દોરે છે, નીચે લખે આને હાથી કહેવાય. અને સાચો હાથી આપણને દેખાડે તે રોડ ઉપર હાલ્યો જતો હોય તો જોયા પછી એનું કોઈ દી મન ડોલે. ગમે એવો માણસ આવે, મોટામાં મોટો અધિકાર આવે, મોટો પીએસઆઈ આવે કે કલેક્ટર આવે કે વડાપ્રધાન આવે, પણ બાળકોને એમ કે હું ભાઈ વડાપ્રધાન છું, હાથી નહીં હોય ને ભેંસ કહેવાય, કોઈ દી મનાય કે તમે ભલે ને વડાપ્રધાન હો, તમે કદાચ નેતાને ભણાવો પણ અમને નહીં. હાથી 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 આંખની અંદર દોર્યો છે. એમ ગુરુ પાસે જેને પટ્ટા લખાઈ ગયા, શાસ્ત્રોની સહી હોય, ગુરુની સહી હોય, એનું પછી મન કોઈ દી ડોલતું. ડગમગ ડોર ડગે નહીં દિલ કા વહી પદ પરંપારા, ગુરુ શરણે માધવ બોલ્યા દેખ્યા દિલ બીસ દીદારા. હૃદયની અંદર ભગવાન કેવા દેખાણા કે દેખ્યા દિલ દીદારા, સદગુરુ કે અણસારા મેને દેખ્યા દિલ દીદારા. અટલ ભંગી દેવ ત્રિભંગી સકલ રૂપ સંસારા, મેને દેખ્યા દિલ દીદારા, સદગુરુ કી અણસારા. પટ્ટોને સહી કરી દીધી કે ભાઈ ભગવાન આના સિવાય હૃદય પટ ઉપર તમારા હૃદયની અંદર જેને જેને ભગવાન મળ્યા તો આવા સ્વરૂપે મળ્યા છે. પટ્ટા લખાવ્યા ધણી હજુરા વર્દી લેના નહીં ડોલે. કહે રવિ રામ ગુરુ ભાણ પ્રતાપે, અમર પ્યાલા કોઈ સંત પીવે. સદગુરુ મહારાજ મળ્યા, જેને જેને સદગુરુ મહારાજ મળ્યા, સદગુરુના ઘરમાંથી જેણે જેણે પિયાલો પીધો, જેણે પિયાલો પીધો એ જગતની અંદર અમર બની ગયા. પણ મતલબની વાત કે પિયાલો પીવો જોઈએ. પણ તૃષ્ણા લાગી હોય તો પી શકાય ને ભાઈ. આની તૃષ્ણા હોવી જોઈએ. ભૂખ આપણને લાગે, નકર 56 ભાતના ભોજન હોય પણ ભૂખ ન લાગે નથી. એમ ભાઈ જેને તરસ લાગી, જેને તૃષ્ણાઓ, જેને અમર પ્યાલાની છે, જેને અમર થવું છે, અને જેને જેને તૃષ્ણાઓ લાગી છે, જેને અમર પ્યાલો પીધો એ જગતની અંદર અમર બની ગયા છે. આદિ અનાદિથી સંતો મહાપુરુષો છે, સાધકને અમર પ્યાલો પાય છે, અને જેણે જેણે અમર પ્યાલો પીધો એ જગતની અંદર અમર બની ગયા. પ્યાલો પીધો એનું પ્રમાણ છે, ગુરુ એ પ્યાલો પાય છે. અમર પ્યાલા પાય ગુરુજી, અમર પ્યાલા પાય ગુરુજી, જીવે મોક્ષ દાતા થાય, તેને સેજે સમાધિ થાય ધીરે.
આળસ કરીને સૂય રે એનાથી પ્યાલો ન પીવાય ધીરે. આળસ કરીને સૂય રે એનાથી પ્યાલો ન પીવાય ધીરે. જાગ્યાએ તો જગમાં જીત્યા, જાગ્યાએ તો જગમાં જીત્યા, પ્યાલો પીવનાર ગુરુજી અમર પ્યાલા પાય ધીરે. અમર પ્યાલા પાય ગુરુજી, અમર પ્યાલા પાય ગુરુજી, જીવે મોક્ષદાતા થાય તેને સેજે સમાધિ થાય ધીરે. મને મારો ધન મારો લોભ મોટી જાય ધીરે. મને મારો ધન મારો લોભ મોટી જાય ધીરે. સળગ પટનું જોર ન ચાલે, સળગ પટનું જોર ન ચાલે, ભય રમણાયું મટી જાય ગુરુજી અમર પ્યાલા પાય ધીરે. અમર પ્યાલા પાય ગુરુજી, અમર પ્યાલા પાય ગુરુજી, જીવે મોક્ષદાતા થાય તેને સેજે સમાધિ થાય ધીરે. શ્વાસ વિધિ ગાયત્રી અંતર લીલા લેર શ્વાસ વિધિ ગાયત્રી અંતર લીલા લેર ધીરે. મંદડાનું ત્યાં જોર ન ચાલે, મંદડાનું ત્યાં જોર ન ચાલે, સેજે સમાધિ થાય ગુરુજી અમર પ્યાલા પાય ધીરે. અમર પ્યાલા પાય ગુરુજી, અમર પ્યાલા પાય ગુરુજી, જીવે મોક્ષદાતા થાય તેને સેજે સમાધિ થાય ધીરે. ગગન મંડળમાં વાજા વાગે વાગે આઠે મોર ધીરે. ગગન મંડળમાં વાજા વાગે વાગે આઠે મોર ધીરે.
સુરતા રાખીને સાંભળે, સુરતા રાખીને સાંભળે, ગુરુજીના બાળ, ગુરુજી અમર પ્યાલા પાય. અમર પ્યાલા પાય ગુરુજી, અમર પ્યાલા પાય ગુરુજી. મોક્ષદાતા થાય તેને સેજે સમાધિ થાય. નાભી કમળમાં નાથ બિરાજે, બ્રહ્મ સ્વરૂપે દર્શાય. નાભી કમળમાં નાથ બિરાજે, બ્રહ્મ સ્વરૂપે દર્શાય. દાસમાવાને ગુરુ પોપટના મળ્યા, દાસમાવાને ગુરુ પોપટના મળ્યા. હૈયે હરખ નમાય, ગુરુજી અમર પ્યાલા પાય. અમર પ્યાલા પાય ગુરુજી, અમર પ્યાલા પાય ગુરુજી. પીવે મોક્ષદાતા થાય તેને સેજે સમાધિ થાય. તેને સેજે સમાધિ થાય. આ પિયાલો પીવે સંત બની જાય. પિયાલો પીવે સંત બની જાય ને આ પિયાલો પીવે સંત. બાકી ઓલા ઘણા પિયાલા બને પણ એમાં સંત નો થવાય. એમાં નો થવાય. પણ ગુરુના ઘરનો જેણે પિયાલો પીધો ને એ સંત બન્યા. અમર પ્યાલો સંજન પીવે, કાળ નહીં નડનારો, જખ મારતા જમડા જાવે, નિર્વાણ પદ નિર્ધારો. અમર પ્યાલો જે પીવે છે જગતની અંદર સંત બન્યા, અને સંત બન્યા ને કાળ ન ખાય. માટે મને અને તમને સદગુરુ મહારાજે એ પ્યાલો પાયો છે. અમર પ્યાલા પાય ગુરુજી, અમર પ્યાલા પાય પીવે એ મોક્ષદાતા થાય ને સેજે સમાધિ થાય. શ્રદ્ધા વિશ્વાસથી જેને પ્યાલો પીવે અને મોક્ષ મળે ને મોક્ષના દાતા થાય. દિવસની સભાની અંદર વાત કરી હતી, મોક્ષ એટલે મરી ગયા પછી નહીં, મનનો ક્ષય થાય જ પોતે મોક્ષ છે. ઈશ્વરની અંદર મન સમાઈ ગયું ને સમાઈ ગયા પછી મન કોઈ દી બહાર ન નીકળે એનું નામ મોક્ષ. પછી કે નદી છે દરિયાની અંદર સમાઈ ગયા પછી દરિયાની બહાર કોઈ દી નીકળે નહીં. દરિયાની બહાર કોઈ દી નીકળે નહીં, દરિયો રૂપ થઈ જાય. એમ આપણું મન ઈશ્વરનું ભજન કરતા કરતા ઈશ્વર સ્વરૂપની અંદર સમાઈ જાય. મનનો ક્ષય થઈ ગયો એટલે મનનો મોક્ષ. પીવે એ મોક્ષદાતા થાય અને સેજે સમાધિ થાય. જો કોઈ પ્યાલો પીવે તો મોક્ષદાતા થાય ને એને સેજે સમાધિ થાય. સમાધિ કરવા માટે કોઈ મોટી દેહને તકલીફ નથી દેવી, કોઈ આપણે વેઠ ઉતારવી નથી. ઘણા લોકો તો સમાધિ બાંધવા માટે ફલાણા યોગ કરે, ટાઢા પાણી એના ઓલું ફલાણું ખાય, ન ખાય, કોઈ ફ્રૂટ ખાય. બાપુ હમણાં ફ્રૂટ ઉપર છે, કેમ સમાધિમાં છે? યારું એમ સમાધિ લાગી જાય તો વાંદરું કાયમ ફ્રૂટ ખાધું હોય. ઠીક છે, જેને ભજન કરવું એને ખાવા પીવામાં ધ્યાન રાખવું જોઈએ. સત્વ
ગુણી આહાર કાયમ કરવો, રજોગુણી તમોગુણી નાશ કરવો, સત્વગુણી આહાર કાયમ કરવો, યોગી થવો, એને સંકલ્પ ત્યાગવો, આદરો અંતરનો અભ્યાસ, ભાળી ગયા પછી તૃપ્ત ન થવો, વિશેષ રાખવો, ઉલ્લાસ કે જેને યોગ સાધવો એને ભોજનની ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે ભોજન છે આપણા મનને નિર્માણ કરે છે. જેવું આપણે જમીએ એવો ઓટકાર આવે, જેવું આપણે ખાવી એવું આપણું મન બને. અત્યારે બધા પપ્પુજી ખાય, પપ્પુજી જેવા મન નથી થઈ ગયા ભાઈ. ખટપટા થઈ ગયા સમજ્યા. અત્યારે કોઈને કઈ કહેવાય નહીં, નકર કે સટપટ ખાય અને ખટપટ થઈ જાય. પહેલાના ડોહલા છે ને સત્વ ગુણી આહાર કરતા. જીવનની અંદર ગમે એવા આવરણ આવે, ગમે એવી તકલીફ પડે, પણ એનું મન કોઈ દી ખટપટ થાય નહીં. માટે સમાધિ કરવા માટે સહજ યોગ જે સદગુરુ મહારાજે આપણને યોગ બતાવ્યો છે, સમાધિ એટલે પોતાના સ્વરૂપની અંદર સમાઈ જવું. પોતાના સ્વરૂપની અંદર સમાઈ જવું એનું મહાપુરુષોએ સમાધિ કીધી. આ તમારા સ્વરૂપની અંદર સમાવા માટે દેહને કોઈ તકલીફ દેવાની જરૂર નથી. બસ કરવા જેવું હોય તો સદગુરુના ઘરની શાન લઈ ગુરુ કૃપા મેળવી અને દિલ દરિયાની અંદર ઠેકડો મારવાની જરૂર છે. સેજે સમાધિ થાય ગુરુજી અમર પ્યાલા પાય, પીવે તો મોક્ષદાતા. આળસ કરીને સુઈ રહે એનાથી પ્યાલો ન પીવાય. જાગ્યા જગમાં જીત્યા પ્યાલો પીવે કોઈ પીવનહાર, ગુરુજી અમર પ્યાલો પાય, પીવે તો મોક્ષદાતા. પીવાની અંદર જીવનની અંદર આળસ ન રખાય. કોઈ ક્ષેત્રની અંદર તમારે પ્રગતિ કરવી, જીવનની અંદર તમારે પ્રગતિ કરવી હોય, કોઈ ક્ષેત્રની અંદર આગળ વધવું હોય તો જીવનની અંદર કોઈ દી આળસ રાખવી ને આ જીવનની અંદર આળસ આવે તો એ માણસ છે મૂળ મુકામ સુધી પહોંચી શકતો. આળસ હરે શુભ પંથને જીવન રસ રેલાય, આળસ થકી પ્રમાદ વધે અને આત્મપદ અંધકારની અંદર રેલાય. તો આળસ હરે શુભ પંથને, શુભ પંથ એટલે તમારા મુકામ સુધી તમે પહોંચી શકતા નથી. માણસને આળસ જ એટલી. આપણે હૈદરાબાદ ગયા એટલે નટવરભાઈ કહેતા હતા કે બાપા હવે તો કે માણસને નાવાના મશીન આવી ગયા, એમાં હાબુ દેવા. જીવવા જેવો યોગ આવ્યો. હસરાજ બાપા હતા કે મશીન ની અંદર માણસને નાખી દેવાનું એટલે કપડા કાઢે એમ જ કાઢી નાખે 15 મિનિટ. હાથ પગ કઈ હલાવવાની. અને હજી એવો યોગ આવશે તમારે સાવું નહીં પડે, નળી મોઢામાં નાખી દે. આ બધું જોવું હોય તો સત્વગુણી આહાર કરો તો મેળ પડે એમ છે, નકર ટળી જવાય એમ છે. એ તો કળયુગ છે, હજી તો નાની અમથી કળી છે તો એટલો મજો આવશે. ફાલીને ફૂલી થાય છે તો કેટલો મજો આવશે. કળયુગ ઘોડો રંગે રૂડો કેતાનો આવે, જપ તપ તીરથ કશું ન કરીએ, એક નામ તણો આધાર કૃષ્ણ કહીએ. ભળો મનુષ્ય અવતાર માંડ કરીને, ભજો નહીં ભગવાન એ ધરીને, માટે ખાસ જમના માર પેટ ભરીને. કળયુગ કોડો છે, આપણા હૃદયની અંદર કપટ કરાવે છે, પણ બહુ રૂડો છે. એવા મશીનની અંદર નાવા મળે રૂડું ન કહેવાય ભાઈ. મનુષ્યના જીવનની અંદર આળસ નો હોય જોઈએ. યોગ અભ્યાસની અંદર આળસ કોઈ દી કરવી નહીં. નિત્ય ભવનને ઉલટાવો કરવો, અંતરનો અભ્યાસ, ભાળી ગયા પછી તૃપ્ત ન થવો, વિશેષ રાખવો ઉલ્લાસ, કાયમને માટે અભ્યાસ કરવો. તમે જેટલો અભ્યાસ કરશો, રોજ અભ્યાસ કરશો તો નત નવો અનુભવ તમને થશે.
કાયમ અંતરનો અભ્યાસ કરો. ભાળી ગયા પછી તૃપ્ત ન થાઓ, વિશેષ રાખો. ઉલ્લાસ કદાચ તમને અનુભવ થઈ જાય, ઈશ્વરની પ્રાપ્તિ થાય, પણ અભ્યાસની અંદર કોઈ દી આળસ કરવી. આપણે એટલા વર્ષથી ધન આપણે રળવી છે તો આપણને કોઈ દી તૃપ્તિ થઈ? જેમ વધતું જાય, આપણે 1 લાખ રળતા હોય તો 2 લાખ રળવી, 2 લાખ રળતા હોય તો 3 લાખ રળવી. એમાં આપણી તૃષ્ણાઓ વધતી જાય. ભજનની અંદર હોય તો ઈશ્વર પ્રત્યે આપણી તૃષ્ણાઓ વધતી જવી જોઈએ. માટે આળસ કરીને સુઈ રહે એનાથી પ્યાલો ન પીવાય. જે આળસ કરીને સુઈ રહે એનાથી પ્યાલો. એની માટે સંતો મહાપુરુષો જાગ્યા છે. પહેલે પોરે સૌ કોઈ જાગે, દૂસરા પોરે જાગે ભોગી, તીસરા પોરે જાગે સુર તસ્કર, ચોથા પોરે જાગે યોગી. પહેલો પોર 9 થી 12 ની અંદર બધાય જાગતા હોય. નાના નાના બાળકો જાગતા હોય. 9 થી 12 ના સમયની અંદર ભોગી લોકો જાગે છે. 12 થી 3 નો સમય સોર લોકો ચોરી કરવા માટે નીકળે છે. પણ જ્યારે બધાય હોઈ જાય પછી યોગી જાગે. ચોથા પોરે જાગે યોગી. યોગીજન ધ્યાન લગાવે, બેઠે સદા પ્રભાત, બ્રહ્માનંદ મોક્ષપદ પાવે. ફેર જન્મ નો આવે નિરંજન માલા, ઘટમે ફિરે દિન રાત. ચોથા પોરની અંદર યોગી જાગીને ધ્યાન ધરવા માટે બેસે. નિરોષ શાંતિ. આકાશની અંદર વજન વાયુ જ્યારે પૃથ્વી ઉપર આવે એટલે તમે જે અભ્યાસ કરો, શ્વાસ ઉશ્વાસની ક્રિયા કરો, એકદમ સહજ થાય. શ્વાસની અંદર મૂંઝારો ન થાય, ગુગળામણ ન થાય, ખોટા વિચારો ન આવે. અને બરોબર યોગની અંદર, અભ્યાસની અંદર બરોબર ધ્યાન લાગે. પણ ચોથો પોર આવે તઈ જ આપણને ઊંઘ આવે. કુકડા હું કાગડા બોલે તોય જગાય નહીં. કુકડા કાગડા બોલે તોય ન જાગે. લ્યો અમુક માણસ આળસ કરીને સુઈ રહે એનાથી પ્યાલો ન પીવાય. જાગ્યા એ જગમાં જ. જાગો એટલે ગુરુ સ્વરૂપના ધ્યાનની અંદર, નામની અંદર. નામની અંદર જેને જાગૃતિ આવી એ સાચી જાગૃતિ. નામ ભજન વિના નહીં નિસ્તારા, જાગી મૂર્ખ મન ક્યું સુતા. જાગ્રત નગરી મેં સોર ન લૂટે, જખ મારેગા જમદૂતાએ. ભાઈઓ, નામ ભજન વિના કોઈ જીવનો નિસ્તાર નથી. જે બધાય ભવસાગર પડ્યા છે તો જીવન બાપા કે નામ ને ભજન ભવસાગર પાર ઉતર્યા છે. માટે નામની અંદર જાગૃતિ એ હાસી જાગૃતિ છે. ઈશ્વર ભજનની અંદર જાગૃતિ છે એ સાચી જાગૃતિ છે. બાકી આમ તો જીવનની અંદર મારે ને તમારે ઘણી બધી જાગૃતિ છે ને એ કાંઈ પાઠ ભણાવવાની જરૂર નથી. પણ સંતો મહાપુરુષો એ આપણને પાઠ ભણાવે છે કે જેની અંદર આપણે મોહ નિંદ્રાની અંદર સુતા, જેની કોઈ દી આપણને યાદી નથી. તો એમાં સંતો મહાપુરુષો આપણને જગાડે છે ને એની અંદર જે જાગી ગયા તો એની ઉપર નગારા વાગે. એની ઉપર નગારા વાગે. જીવને જગાડનાર કોઈ એવા સદગુરુ મળ્યા. સૂતો જગાડ્યો, દેશ દેખાડ્યો, અલગ પુરુષ ઓળખાયો. બુડતા મારા ગુરુજી તારો જમના હાથેથી સોડાયો. ધન્ય ગુરુ દેવા, ધન્ય ગુરુ દાતા, ગુરુજી શબ્દ સુણાયો. જીવને જગાડનાર જો કોઈ સદગુરુ મળે તો જીવ જાગે એમ છે. બાકી તો જીવને આમ તો ઘણી જાગૃતિ છે. ઓલી પોલીસ વાળા જેમ હું જાગું છું. ચોરી કરીને વહી ગયા તોય કે હું જાગું છું. જાગીને જો તારું સગળું લૂંટાય છે, સગળું લૂંટાય છે. જીવ ધૂળધાણી થાય છે. જાગીને જો તારું સગળું લૂંટાય છે. પછી શું આવે? કાયાની કોટડીના જૂના થયા ભીતડા, લાગ્યો લૂણો ને ખરવા લાગ્યા ઈટડા. તારા પાયાના પાણા ખળભળતા જાય છે. જાગીને જો તારું સગળું. કાયન કોટડીને જૂના થયા ભીતડા, લાગ્યો લૂણો ખરવા લાગ્યા ઈટડા. એ દિવાલ એવી ને એવી કાયમ નો રહે. ઉપર ભલે ને ગમે એમ થીંગડા મારો. રે
લોણો ન લાગે ને એ પેલા ભજન કરી લેવાનું, પછી ભલે લાગી જાય. એ થીંગડા કર્યા લાંબુ હાલે એમ નહીં સમજ્યા. આળસ કરીને સુઈ રહે એનાથી પ્યાલો ન પીવાય, જાગ્યા એ જગમાં જીત્યા પ્યાલો પીવે કોઈ પીવન. નામની અંદર જે જાગી ગયા જગતની અંદર જગ જીતી ગયા. જેણે ઈશ્વરને જીત્યા જગતની અંદર એણે બધું જીત્યું. જેણે ઈશ્વર નથી જીત્યા તો આપણે દિવસની સભામાં કીધું કે આખું જગત જીત્યું છતાંય કાંઈ જીત્યા નથી. ઈશ્વરને જીતી લીધા, એણે આખું જગત જીતી લીધું. માટે કામને મારો, ક્રોધને મારો, મોહ લોભ મટી જાય, સળકપટનું જોર ન ચાલે, ભાઈ ભ્રમણાઓ મટી જાય. અમર પ્યાલા પાય ગુરુજી, અમર પ્યાલા પાય પીવે એ મોક્ષદાતા થાય. અને સેજે સમાધિ થાય કે તમારા હૃદયની અંદર મોટામાં મોટા શત્રુ હોય તો કોઈ બહાર નથી, તમારા હૃદયની અંદર જ મોટા શત્રુ છે. જો આપણા હૃદયમાંથી નિર્મળ ભાવ પ્રગટ થાય તો ખરેખર કોઈ આપણું શત્રુ નથી. પણ આપણા હૃદયની અંદર કામ, ક્રોધ, મોહ, લોભ છે, એ જ આપણને નક્કી કરાવે કે આ આપણા શત્રુ છે. આમાં મગજની અંદર એવું હોય નહીં, પણ આપણે એવું નક્કી કરી લઈએ કે આ આપણે નિંદા કરે છે. એમ થાય, આપણે નિંદા કરે એવું નક્કી કોણે કર્યું? આપણે કર્યું. આપણા હૃદયની અંદર કચરો હશે એટલે આપણને કચરો જ દેખાય. ન કરી વાતો હારી કરતા હોય પણ આપણને એમ થાય કે આપણી વાત કરે છે. કામને મારો, ક્રોધને મારો, મોહ લોભ હટી જાય, સળકપટનું જોર ન ચાલે, ભય ભ્રમણાઓ મટી જાય. અમર પ્યાલા પાય ગુરુજી, અમર પ્યાલા પાય. આને મારવા માટે સત્ય નામની શમશેર લેજો, મારજો 5-25ની ટોળી. શુદ્ધ શબ્દ સંતોના ભાઈ પીજો ગોળી ગોળી, હૃદયની અંદર વસ્તુ શણમૂલી. આ શત્રુ સામે યુદ્ધ કરવા માટે સત્ય નામની શમશેર સદગુરુ મહારાજી જે વચન આપ્યું છે, વચન થકી આનો યુદ્ધ થાય. કામ ક્રોધ મમતાને મારો, જુઓ જુબનમાં જાગી, અજબ ખેલ મારા ગુરુજી આગે, વચન બોલું છું વૈરાગી. હે ભમરા ભલે આવ્યો છો તું પ્રેમ નામનો પ્યાસી. આપસરોને મારવા માટે સદગુરુ વચન આપ્યું, વચનની ઢાલ આપણે બનાવીને એ શમશેર બનાવી તો આ અપસર સામો યુદ્ધ કરી શકાય એમ છે. કામને મારો, ક્રોધને મારો, લોભ મોહ હટી જાય, સળકપટનું જોર ન ચાલે, ભય ભ્રમણાઓ મટી જાય. અમર પ્યાલા પાય ગુરુજી, અમર પ્યાલા પાય પીવે મોક્ષદાતા. બધા ભય મટી જાય, ભ્રમણાઓ મટી જાય, પણ સત્ય નામની શમશેર લઈ અભ્યાસ કરવી તો બધી વસ્તુ મટી જાય. માટે શ્વાસ ઉશ્વાસે દીધી ગાયત્રી, અંતર લીલા લેર, મંદડાનું જોર ન ચાલે, છે જે સમાધિ થાય. અમર પ્યાલા પાય ગુરુજી, અમર પ્યાલા પાય પીવે મોક્ષદાતા. સદગુરુ મહારાજે શ્વાસ ઉશ્વાસે જે તમને અજંપા ધ્યાન બતાવ્યું ને, એ ગાયત્રી ઈસ પોતે ગાયત્રી. ગાયત્રી મંત્રનો મહિમા એવો છે કે એ ઋષિ મુનિઓને મોક્ષ દેનારી છે. તમારા પ્રાણની અંદર જેનું અખંડ ગાન થઈ રહ્યું છે, ગાયત્રી એટલે એનું ગાન તમારા પ્રાણની અંદર થઈ રહ્યું, અર્ધમે દમની અંદર એનું ગાન થઈ રહ્યું છે. પ્રાણની અંદર જેની શબ્દની ટંકશાળ પડી રહી છે, અર્ધમે દમની અંદર એ અનુભવ થઈ રહ્યો છે. અહંકાર કી રણુકારની અંદર હંસલા લાઈ હદ લૂટી, હરભજ હરભર હીરા પારખ લે, શબ્દ પારખો નીચ બૂટી. સ્વાતિ શબ્દને લીખ લે જોગી, ઓર બાતા સભે છૂટી. માટે શ્વાસ ઉશ્વાસે દીધી ગાયત્રી. શ્વાસ ઉશ્વાસનું તમે ભજન કરો છો, ઈશ પોતે ગાયત્રી છે અને ઈશ પોતે મુનિઓને મોક્ષ આપનારી છે. શ્વાસ ઉશ્વાસે દીધી ગાયત્રી, અંતર લીલા લેર, મંદડાનું જોર ન ચાલે, છે જે સમાધિ થાય. અમર પ્યાલા પાય ગુરુજી, અમર પ્યાલા પાય પીવે મોક્ષદાતા થાય. એને સેજે સમાધિ. તો મનને જીતવા માટે બધાથી ઉત્તમમાં ઉત્તમ ઉપાય શ્વાસ ઉશ્વાસનું ભજન કરો. અને શ્વાસ ઉશ્વાસનું ભજન કરો તો તમે મનને જીતી શકો. બાકી તો લોકો મનને જીતવા માટે ઘણા બધા અભ્યાસો કરે, છતાંય મન જીતાતું નથી. જેમ જેમ મન દબે એમ સ્પ્રિંગ જેમ ઊંચું થાય.
માળા સમરણ ધ્યાન ધરીને મનને જીતવા બેસે, જેમ જેમ મન પકડે તેમ તેમ ભાગે, સંસળ મન કહાવે, આપા મતે તો સબ સાધન ઠાકે, સદગુરુ વિના અથડાય. મનને જીતવા માટે કોઈએ માળા લીધી છે, કોઈ બીજું લીધું છે, ત્રીજું લીધું છે. માળા સમરણ ધ્યાન ધરીને મનને જીતવા બેસે, પણ જેમ જેમ મન પકડે એમ ભાગે. મનને પકડે એમ એમ ભાગે. મનનો સ્વભાવ છે સ્પ્રિંગ જેવો, જેમ તમે દબો એમ શું થાય. પણ આપા મથે તો બધાય સાધન અથડાવે, સદગુરુ વિના મન નો પકડાય. માટે ગમે એવા તમે સાધનો લ્યો, પણ અંત સમયની અંદર મન પાસે હારી જવાય. પણ સદગુરુ મહારાજે જે વચન આપ્યો, અભ્યાસ બતાવ્યો, શ્વાસ ઉશ્વાસનો અભ્યાસ, તો મન છે કોઈ જગ્યાએ સમાતો નથી. મન છે જ્યારે પ્રાણનો સંગ કરે, પ્રાણમાંથી ઉત્પન્ન થયું છે. જે દી સમાય તે દી પ્રાણમાં સમાશે. પ્રાણમાં સમાશે. પ્રાણમાંથી જુદો પડેલો એક ટુકડો એને મન કહેવાય. પણ રોજના અભ્યાસથી જો પ્રાણ સંગી મન બને, પ્રાણની અંદર ભળી જાય તો પ્રાણ બની જાય. પવન હોય એમાંથી જુદો એક ટુકડો પડે ને આપણે વીંટોળીઓ કેવી છે, આપણે ડમરી કેવી, ઉનાળામાં ડમરી સડે. ગમે એ કસરું હોય તો મોટી ડમરી સડે તો આકાશની અંદર ક્યાંયનું ક્યાંય કસરું સડાઈ દે. એમ મન છે પ્રાણમાંથી જુદો પડેલો ટુકડો છે. આપણે ટુકડાને આપણે મન કહેવાય ને વીંટોળીઓ કહેવાય. તે અમુકના વીંટોળિયા નહીં સડતા ભાઈ, ક્યાં નાખી દઈશ ખબર નહીં. વીંટોળિયા બહુ મોટા હોય. તો રોજના અભ્યાસથી ધીમે ધીમે શ્વાસ ઉશ્વાસનો અભ્યાસ કરો તો મનથી ધીમે ધીમે પ્રાણ સંગી થતા પ્રાણની અંદર સમાઈ જાય. પ્રાણની અંદર સમાય એટલે અમન બની જાય. અમન બની જાય પછી તમને ઈશ્વર દેખાશે સાક્ષાત. તો આપણી મન બુદ્ધિ છે જ ભગવાનને ઓળખવા દેતી નથી. પણ જો મન બુદ્ધિ અસ્ત થઈ જાય તો ભગવાનને ગોતવાની જરૂર નથી. એટલે દાદાએ ભજન વાણીની અંદર ગાયું કે બના દે બુદ્ધિહીન ભગવાન, બના દે બુદ્ધિહીન ભગવાન. આપણી બુદ્ધિ અને મન છે જ ઈશ્વરને ઓળખવા દેતા નથી. આપણા હૃદયની અંદર જો પ્રેમ જાગે તો ઈશ્વરને કંઈ ગોતવા જવાની જરૂર નથી. અને મન બુદ્ધિથી જો ઈશ્વર પકડી શકાતા હોય તો ઈશ્વરને વૈજ્ઞાનિકો પહેલા પકડી લે. માટે જેને જેને ભગવાન મળ્યા એના પ્રેમના પ્રદેશમાંથી મળ્યા, વૃંદાવનમાંથી મળ્યા. શ્વાસ ઉશ્વાસે દીધી ગાયત્રી, અંતર લીલા લેર, મંદડાનું જોર ન ચાલે છે જે સમાધિ. જ્યાં સુધી આપણું મન જોર કરે છે ક્યાં સુધી આપણે આપણા સ્વરૂપની અંદર સમાતા નથી. આપણું મન છે આપણા સ્વરૂપની અંદર સમાવા દેતું નથી. પણ એમાં મનનો વાક નથી ભાઈ. ઘણા સમયથી જે બહારનું ખાતે ને ઘરનું ન ફાવે, ફાવે ન ફાવે. પછી ઘેરે આવીને ખીજાય કે તને ક્યાં રાંધતા આવડે. પણ ભાઈ હોટલમાં બને એવું થોડું ઘરની અંદર એવું હોય. હોટલની અંદર તો હળી ગયેલું તેલ હોય. એવા હળી ગયેલું ખાતા શીખ્યો એટલે તાજું ફાવે નહીં. હળી ગયેલા રીંગણા ખાતા શીખ્યા ને હારા ફાવે પછી. એને સહેજે સમાધિ થાય. ગગન મંડળમાં વાજા વાગે, વાગે આઠે પોર, સુરતા રાખીને સાંભળે સાંભળે ગુરુના બાળ. અમર પ્યાલા પાય ગુરુજી પીવે મોક્ષદાતા થાય. એને સહેજે સમાધિ થાય. ગગન મંડળમાં વાજા વાગે, વાગે આઠે પોર, પણ આ સંભળાય કોને? સુરતા રાખીને કોઈ સાંભળે સાંભળે સદગુરુના બાળ. જે આઠે પોર તમારા ગગન મંડળની અંદર ઘટની અંદર અવાજો થઈ રહ્યા છે. પણ સાંભળવા માટે સુરતા જોઈને, સુરતા આપણા હૃદયની અંદર જ્યારે પ્રગટ થાય તે સુરતા એ અવાજો સાંભળે. આ અવાજો ગુરુના બાળકો સાંભળી શકે. માટે
નાભી કમળમાં નાથ બિરાજે બ્રહ્મ સ્વરૂપે દર્શાય. દાસ માવાને ગુરુ પોપટરામ મળ્યા ઈ હરખનો માય અમર પ્યાલા પાય. ગુરુજી અમર પ્યાલા પાય પીવે ઈ મોક્ષદાતા થાય અને સજ સમાધિ થાય. તમારા નાભી કમળમાં નાથ બિરાજ. ભગવાન શ્રી તમારા નાભીની અંદર બિરાજમાન છે. આપણા નાભીની અંદર હૃદયની અંદર હોવા છતાંય આપણે ભગવાનને બહાર ગોતવીશ. મૃગની નાભીની અંદર કસ્તુરી પાકે પણ એ સુગંધ લેવા માટે મૃગ છે વનની અંદર દોડે છે. આ ઘાસમાંથી ગંધ આવે છે, આ ઘાસમાંથી ગંધ આવે છે, આ ઘાસમાંથી ગંધ આવે છે. તો એ સુગંધને લેવા માટે જંગલની અંદર પોતે દોડા કરે છે કે અહીંયા મને સુગંધ આવે છે, અહીંયા સુગંધ આવે છે. પણ મૃગને એ ખબર નથી નાભીમાંથી સુગંધ આવે છે. એમ તમારા નાભીની અંદર ઈશ્વર પોતે બિરાજમાન છે. બધી સુગંધ તમને આનંદ જે કાંઈ કહો તો કોઈ પદાર્થોમાંથી આવતો નથી. તમારી નાભીમાંથી આનંદ આવે ને દેખાય પદાર્થમાં. સમજે કે ભાઈ આપણને એમ થાય કે એક 4 વ્હીલ લઈ લઈ પછી આનંદ, પણ 4 વ્હીલમાં આનંદ નથી બાબુ. 4 વ્હીલમાં આનંદ હોય તો બધા આનંદ ન કરે. 4 વ્હીલ વાળા એક મકાન બનાવી પછી આનંદ, મકાનની અંદર બધા રહેતા આનંદ ન કરે. ફલાણું કરી લે પછી આનંદ. કોઈ પદાર્થોની અંદર આનંદ નથી. આનંદ આવે છે તમારી નાભીની અંદરથી આવે છે ને આનંદ આપણે ગોતવી છે બહાર. કે મને પદાર્થોમાંથી આનંદ આવે છે, ફલાણામાંથી આનંદ આવે છે. પદાર્થોની અંદરથી આનંદ આવતો હોય તો જેની પાસે 1000 પદાર્થ હોય કાયમને માટે આનંદ ન કરતો હોય. પણ આનંદ તો તમારા નાભીની અંદરથી આવે છે. જેને આનંદ જેના હૃદયની અંદરથી પ્રગટ થતો હોય તો ભલે 1000 વસ્તુ ન હોય, કોઈ વસ્તુ ન હોય, પણ તોય સાચો આનંદ માણતો, તોય સાચો હૃદયમાંથી જ આનંદ ઉભરાતો હોય. કદાચ 1000 વસ્તુ હોય છતાંય આનંદ માણી ન શકતો હોય તો અમુક માણસો એવા હોય કાંઈ ન હોય છતાંય આનંદ કરતા હોય. લુખા આનંદ કરે એવા પૈસા વાળા ન કરીએ. કાંઈ ચિંતાની ઘરની ઉપાધિ નહીં લ્યો. ક્યારે આવો એ ફોન ન કરે કે આવશે ઠાકી જાય છે. નાભી કમળમાં નાથ બિરાજે બ્રહ્મ સ્વરૂપે દર્શાય. અરગટની અંદર ભગવાન બિરાજમાન છે. પણ ભગવાન કેવા સ્વરૂપે દર્શાય છે? બ્રહ્મ સ્વરૂપની અંદર, બધા હૃદયની અંદર બ્રહ્મ સ્વરૂપે બિરાજમાન છે. ઈશ્વર છે પોતે બ્રહ્મ છે. પણ આ વેદ એમ કહે છે, ધર્મશાસ્ત્રો એમ કહે છે કે ઈશ્વર છે પોતે બ્રહ્મ છે. ઘટોઘટની અંદર બ્રહ્મ સ્વરૂપે ઈશ્વર પોતે બિરાજમાન છે. પણ એની ઓળખાણ કરાવનાર સદગુરુ છે. દાસ માવાને સદગુરુ પોપટરામ બાપા મળ્યા. અહીં હરખનો માય અમર પ્યાલા પાય. ગુરુજી અમર પ્યાલા પાય પીવે તો મોક્ષદાતા થાય. જેને જેને સદગુરુ મળ્યા, અને સદગુરુ મળ્યા એને જ ઈશ્વરની ઓળખાણ થઈ છે. ને એને જ સાચો આનંદ જગતની અંદર આનંદ કરનાર હોય તો સાચો આનંદ સંતો કરે છે. આનંદ સંત ફકીર કરે એવો આનંદ નાહી મીરી મેં મેરો મન લાગ્યો. ફકીરે મેં સાચા સંતો એને કહેવાય કે જેને ઈશ્વરનો આનંદ મળ્યો છે ને ઈશ્વરનો આનંદ એવો છે. બાકી જગતની અંદર ગમે એવા આનંદ હોય તો એ આનંદ વણસી જતા વાર લાગતી નથી. પણ ઈશ્વર અખંડ છે, એનો આનંદ અખંડ છે. જો એ આનંદ આપણને પ્રાપ્ત થાય તો સંતો મહાપુરુષો એ આનંદ પ્રાપ્ત કર્યો છે. લાગ્યો ફકીરી મેં કે જેને ઈશ્વરની પ્રાપ્તિ થઈ, જે ફકીર બન્યા. ફકીર એટલે બધી પ્રકારની ફિકર મટી ગયા, એ સાચા ફકીર છે. તે પ્રકારની ફિકર મટી ગઈ. જેને જન્મ નથી, જેને મરણ નથી, સુખ નથી, દુઃખ નથી, આણ નથી, લાભ નથી. બધાય ફિકર, બધાય દ્વંદ્વમાંથી જે પોતે પર થયા છે એ સાચા ફકીર છે. અને બધાય દ્વંદ્વમાંથી પર થાય એ સાચો આનંદ કરી શકે. માટે એ સાચા ફકીર છે. તો ઈશ્વર અખંડ છે, એનો આનંદ એ અખંડ છે. પણ જ્યાં સુધી સ્વરૂપની ઓળખાણ ન થાય ત્યાં સુધી જીવાત્મા છે આનંદને ગોતવા માટે
બહાર પોતે ફર્યા કરે છે, પણ બહાર ગોતવાથી કોઈ જગ્યા આનંદ પ્રાપ્ત થતો નથી. કોઈ ફાર્મની અંદર ગોતે છે, કોઈ વિમાનની અંદર ગોતે છે, કોઈ ખાવાની અંદર ગોતે છે, પીવાની અંદર ગોતે છે, કોઈ સોનાના હારની અંદર ગોતે છે, કોઈ દાગીનાની અંદર ગોતે છે, કોઈ કપડાની અંદર ગોતે, કોઈ શોરૂમની અંદર ગોતે, કોઈ ફોર વ્હીલની અંદર ગોતે. પણ મનુષ્યને સાચો આનંદ મળતો નથી, કારણ કે ઈશ્વરનું સ્વરૂપ જ આનંદ છે. સૂર્યનું સ્વરૂપ જ પોતે પ્રકાશ છે, દરિયાનું સ્વરૂપ જ પાણી છે, એમ ઈશ્વરનું સ્વરૂપ જ આનંદ છે. જો એ સ્વરૂપનું આપણને ભાન થાય તો સત્સિદ્ધ અને અખંડ આનંદ, સત્ય સ્વરૂપ તમારો આત્મા એમાં સિદ્ધ રાખવાથી જે આનંદ આવે છે ને અખંડ આનંદ કહેવામાં આવશે. અને એ આનંદ પ્રાપ્ત થયા પછી એ આનંદ કોઈ દી વણસાતો નથી. સંતો મહાપુરુષો કાયમને માટે આનંદ કરે. જેવી સ્થિતિ હોય એ સ્થિતિની અંદર ભગવાનની કૃપા સંતો મહાપુરુષો માનીને અખંડ આનંદ પોતે કરે છે. સુખ વર દુઃખ મેં આનંદ રેવે, અર્ધમ હરિ ગુણ ગાવે, સાધુઓ નરમ ગો. જે સ્થિતિ હોય એ સ્થિતિની અંદર સંતો મહાપુરુષો આનંદ કરે છે. કબીર સાહેબના ઘરના ગામની અંદર એવો પ્રસંગ બની ગયો, કોઈનું નાનું મૃત્યુ થયું. એટલે કોઈ સાધક કબીર સાહેબ મહાત્માને મળવા માટે આવ્યા. કબીર સાહેબનું કામ હતું. લોયા માતાને કીધું કે સાહેબને મારે મળવું, પણ સાહેબ શમશાન યાત્રામાં ગયા છે. કબીર સાહેબને ઓળખ્યા નહીં કે પણ મારે અગત્યનું કામ છે, ત્યાં મારે સાહેબને ઓળખવા કેમ? બધા ફાળિયા વાળા જ હોય, બધા ફાળિયા વાળા જ હોય, પણ સાહેબને ઓળખવા કેમ? લોયા માતા કે એક કામ કરો, ગામની અંદર નાનું મરણ થઈ ગયું છે, બધા એના મુખ ઉપર શોકનું વાતાવરણ હશે, પણ સાહેબના મુખ ઉપર શોક નહીં હોય, એના પગ પકડી લેવાના પગ. એટલે સુખ વર દુઃખ મેં આનંદ રહેવે, અર્ધમ હરિગુણ ગાવે, સાધુઓ નરમ કો. ભાવે સુખ અને દુઃખ એક બાજુ મૂકીને કરવા જેવું ઈશ્વરનું ભજન છે. ઈશ્વરનું ભજન કરે એને કોઈ દી સુખ દુઃખ આવે નહીં. જ્યાં સુધી ઈશ્વરનું ભજન આપણે કરતા નથી, કરવા જેવું આપણે કરતા નથી, ક્યાં સુધી મનુષ્યના જીવનની અંદર સુખ છે, દુઃખ છે, હાણ છે અને લાભ છે. પણ જગતની અંદર કરવા જેવું સંતો મહાપુરુષોએ કર્યું ને એ જેને કર્યું તો અખંડ આનંદનો સૂર્ય ઉગી ગયો. સૂર્ય ઉગ્યા પછી કોઈ દી અંધારું આવતું. જેને સુખનો સૂર્ય ઉગી ગયો, સુખનો ઉદય થઈ ગયો, ત્યાં કોઈ દી દુઃખ આવતું કાયમને માને એને અખંડ આનંદ છે. માટે એક છે રે આત્મા સર્વેનો એક છે રે.
એક છે રે આત્મા સર્વેનો એક છે રે હવે પછીના ભજન પ્રોગ્રામ તારીખ 24/1/2025 કોટડા 25/1/2025 સુપર 26/1/2025 દયાપર કચ્છની અંદર ભજન પ્રોગ્રામ રાખેલ છે બધાય ભાઈઓનો ખાસ આમંત્રણ છે ભાવ ભરેલો અરે મંદી હાલે છે એમ કહે છે અમુક કહે છે કામ નથી કામ ન હોય તો આવજો બધા બીજું